हेलो યસ ऑडिबल સર. ઓકે તો આપ સૌ આપણે સૌ જ જાણીએ છીએ કે આ વખતે આપણે જે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે ઓનલાઈન કરી રહ્યા છીએ. તો એની અંદર સૌપ્રથમ તો આપણા પ્રાચાર્ય શ્રી ડોક્ટર અનુપમ નાગર સર એમનું સ્વાગત છે અને સાથે સાથે જ સર્વ અધ્યાપક મિત્રોનું સ્વાગત છે. અને આ જે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શું અંદર થયું? પહેલા દિવસે આજે આપણે જે એક્સપર્ટ તરીકે આપણે એમ જ કહી શકીએ કે આપણા ગુરુકુલ પરિવારના જ સભ્ય છે, એટલે એમનું જે ઇન્ટ્રોડક્શન છે એ આપવાનો મોકો મને મળ્યો છે. એટલે મિનિમમ પરિવારના મને કઈ સભ્ય આપણે સૌ સંભળાતું એમને નથી ઓળખીએ છીએ, અત્યારે. પણ એવું નાનું એવું ઇન્ટ્રોડક્શન જે હા છે ડોક્ટર મનીષભાઈ રાવલ સર, જેઓ લેવાના આસિસ્ટન્ટ જોઈ પ્રોફેસર છે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં, HDRB મહિલા હોમ સાયન્સ એન્ડ લેડ MJ કુંડાલિયા ઇંગ્લિશ મીડિયમ મહિલા કોમર્સ કોલેજ રાજકોટની અંદર. હવે આની અંદર હું તમને સરનું જે ઇન્ટ્રોડક્શન આપતા પહેલા આપણે એમ તો જાણીએ છીએ કે ઘણા બધા એક્સપર્ટ આપણે આપણા ઘરના છે સર, તો એટલે આપણે સૌ એમનાથી પરિચિત છે. આ વખતે ઓનલાઈન બટ સરની જે બેસ્ટ જે બાબત હોય એ છે કે એમની જે ટીચિંગ સ્ટાઇલ છે. મોટા ભાગે આપણે ટીચિંગ તરીકે શીખવતા હોઈએ સ્ટુડન્ટને, ઇવન ફેકલ્ટી જે શીખવતા હોય, પણ નું જે યુનિક અપ્રોચ છે શીખવવાનું, અને આપણે સૌ અનુભવ્યું છે. લગભગ હું જયારે આવ્યો છું ત્યારે 2 વર્ષ તો મેં પણ એમનું જે FDP જયારે પણ FDP આપણી કોલેજમાં હોય ત્યારે એક્સપર્ટ તરીકે હોય, અને આપણને એમની જે યુનિક સ્ટાઇલ જે સાથે રહીને કઈ રીતના શીખવું, એમાં જે છે ટાસ્ક બેઝ અપ્રોચ હોય કે પછી પ્રેઝન્ટેશન થ્રુ આપણે કઈ રીતના એક્ટિવિટીઝ કરી શકીએ, એ સૌ એક્સપિરિયન્સ કર્યું છે. અને જયારે આમાં એક બીજી પણ વાત કરું તો મેં સરને કીધું કે સર મનીષ સરનું મારે નયન સરને કીધું કે સરનું મારે ઇન્ટ્રોડક્શન આપવાનું થશે, તો સરને કહ્યું કે થોડુંક જે છે ઇન્ટ્રોડક્ટરી એમના વિશે થોડુંક મોકલે, એટલે થોડુંક જ જે મીન્સ સર એ જ કીધું કે એટલું બધું મારા વિશે કઈ કહેવાની જરૂર નથી, એક નાનો એવો પેરેગ્રાફ છે એ મને એમના ઇન્ટ્રોડક્ટરી માટે મને સેન્ડ કર્યું. પણ એ જે કે પણ બાબત હોય, સરના આર્ટિકલ્સ હોય કે જે કે પણ જે વ્યક્તિ હોય અથવા વ્યક્તિત્વ હોય, એના માટે એમનું જે કે પણ કહેવાય ને કે એમનું ઇન્ટ્રોડક્શન આપવા માટે આમના મનીષ સર માટે તો ખાસ આપણે આપણો ઘરેણા જ છે, આપણા કોલેજના જ સભ્ય તરીકે ગુરુકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સભ્ય છે, એટલે વધુ કઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર રહેતી નથી, કેમ કે આપણે બધા જ અનુભવ્યું છે, એમનો એક્સપિરિયન્સ લીધો છે. અને એમની ટીચિંગ લર્નિંગ અને ખાસ ટીચિંગ સ્ટાઇલ છે અલગ અલગ રીતે એ કઈ રીતના યુનિક રીતે કહેવાય ને કે આગવી શૈલીમાં એ આપણને કઈ નવું શીખવે છે, આપણને પણ સ્ટુડન્ટને પણ, અને આપ સૌને આખા ગુરુકુલ પરિવાર સાથે રહી અને આપણી સાથે રહી અને આપણને શીખવે છે, તો એ આપણે અનુભવ કરી ચુક્યા છે. એટલે હું ફરીથી એમનું સ્વાગત કરું છું થેન્ક યુ સર. ગુરુકુલ મહિલા પરિવાર તરફથી, સમગ્ર પરિવાર તરફથી. અને એવી આશા સાથે પણ કે આ વખતે પણ ઓનલાઈન પણ અમને કંઈક નવું જે છે કંઈક યુનિક આગવી શૈલીમાં અમને કંઈક જાણવા મળશે આપના ટોપિકથી, આપણે જે પણ કહીશું એનાથી. બસ એટલું કહી અને હું છું, અને બધાનું ફરીથી સ્વાગત છે. વેલકમ વેલકમ. થેન્ક યુ સર, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર અરફાત સૈયદ સર. કલ્પના કરો કે એક નાનકડું ક્લિક અને આપણી બધી જ જે કોઈ ખાનગી માહિતી છે કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં પહોંચી જાય. આજની ડિજિટલ દુનિયામાં આપણો ડેટા જ એ આપણી ઓળખ બની ગયો છે, ત્યારે પ્રશ્ન એ છે કે શું આપણી આ ઓળખ એ ખરેખર સુરક્ષિત છે? આ જ પ્રશ્નનો જવાબ છે સાયબર સુરક્ષા. અને આ સાથે જ આપણે આજના જે કોઈ એક્સપર્ટ છે, આપણા ડૉક્ટર મનીષ રાવલ સર, એમના દ્વારા આપણે સમજીશું ક્લિક વાઇઝલી, લીવ વાઇઝલી એન્ડ લિવ વાઇઝલી. નાઉ ધ સ્ટેજ ઇઝ યોર્સ, ડૉક્ટર મનીષ રાવલ સર. અદિતિબેન, બેટા મને સૌથી વધારે એ ગમ્યું કે તમે મને પરિવારનો સભ્ય કહ્યો, એટલે મારી જવાબદારી એક્સપર્ટ કરતા વધી જાય છે. કારણ કે એક્સપર્ટને તો 90 મિનિટ બોલીને નીકળી જવાનું હોય, એટલે પરિવારના સભ્યોને હંમેશા સાથે રહેવાનું હોય. એટલે આપણે સાથે રહેવા માટે અને સંવાદ કરવા માટે અત્યારે અહીંયા મળ્યા છીએ. ત્યારે હું ભલે તમારાથી 150-200 કિલોમીટર દૂર બેઠો હોઉં, પણ આત્માથી તો તમારી સાથે જોડાયેલો છું. થેન્ક યુ નાગર સર. ફરી પાછું મને આ FDPની શરૂઆતના પહેલા જ દિવસે બોલવા માટેનો મોકો આપવા માટે, આમ કહું તો શિક્ષકો માટે શબ્દ જે છે ને એ તો બોલવાનો ઉત્સવ છે, પણ મને એવું લાગે છે કે તમે મને પહેલી વખત મોકો આપીને જેમ કોઈ પણ ગુજરાતી ડિશમાં સૌથી પહેલા સ્વીટ પીરસાય ને એવી ઓપોર્ચ્યુનિટી મને આપી છે, તો મારી રિસ્પોન્સિબિલિટીઝ પણ એટલી વધી જાય છે.
કે હું મારી જાતને અહીંયા સાબિત કરી શકું. હું એવી કોઈ વાત કરવા માટે આવ્યો નથી કે ડિજિટલ દુનિયામાં મોબાઈલ ફોનથી અળગું રહેવું જોઈએ, આઘું રહેવું જોઈએ, કારણ કે તો આદર્શવાદ છે. આપણે હવે એવું કરી શકીએ એમ પણ નથી. એટલા માટે કે હવે આપણે સૂર્યપ્રકાશને પહેલા જોઈએ, સૂર્યોદય જોઈએ એ પહેલા આપણે મોબાઈલ ફોનની બ્લુ લાઇટથી પ્રકાશિત પોતાની આંખોને કરવા ટેવાયેલા છીએ, અને એટલા બધા ટેવાઈ ગયા છીએ કે હવે આપણે એનાથી દૂર રહી શકીએ તેમ નથી. તો જેનાથી દૂર ન રહી શકાય તેમ હોય તેનાથી થોડું સાવચેત અને સાવધ રહેવું જરૂરી હોય. હું બીજા ફોનથી પણ જોડાયેલો છું, એટલે આપ ચિંતા ના કરતા. મને આપ ગમે ત્યારે કોમેન્ટ કરશો તો આપ મને જોઈ શકશો. હું તમારી કોમેન્ટને વાંચી પણ શકીશ, અને મારી સ્ક્રીન હું અહીંયા શેર કરું છું. આઈ એમ ફોર શ્યોર કે મારી સ્ક્રીન તમને દેખાશે. મારી સ્ક્રીન જો આપને દેખાતી હોય તો આપ મને મેસેજ કરી શકો છો, એટલે મને ખ્યાલ આવે કે તમે મને જોઈ શકો છો અને મારી સ્ક્રીન પણ આપણને દેખાય છે. રાઈટ? ટાઇટલ ખૂબ સરળ રાખ્યું છે. હું વચ્ચે કદાચ મારો કેમેરા ઓફ કરું તો આપ ચિંતા ના કરતા. હું આપની સામે બીજા ફોનથી જોડાયેલો છું, એટલા માટે કેમેરા ઓફ કરીશ, કારણ કે થોડું મને સારી બેન્ડવિડ્થ મળે અને ફરી પાછા આપણે જ્યાં હતા ત્યાં પહોંચી શકીએ. મારે તમારી સાથે જે વાત કરવાની છે એ કરવાની છે 3 મુદ્દાઓ વિશે: ક્લિક વાઇઝલી, ડીવ વાઇઝલી એન્ડ ડીવ વાઇઝલી. ચાલુ કરતા પહેલા હું આ સેશન શું કામ પસંદ કરું છું આપની સાથે વાત કરવા માટે, કારણ કે ગવર્મેન્ટ પોતે પણ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આવા બધા કાર્યક્રમો કરી રહી છે. એ પહેલા આપ સૌએ નેશનલ ટાસ્ક ફોર્સ NTF નો ડેટા પણ આપણે બધા સરકારને ભરીને આપ્યો છે. કેટલા બધા એવા રીઝન્સ છે, એમાં હાલમાં જે રીઝન્સ દેખાય છે એમાં ઉડીને આંખે વળગે એવું એક રીઝન આપણી આ 7 ઇંચની સ્ક્રીન છે. મેં લખ્યું છે, તેજસ્વીના વધી તમસ્તુ, લેટ અસ અવર ઇન્ટેલેક્ચ્યુઅલ મે બી શાર્પન. આપણું જ્ઞાન, આપણે સાથે મળીને એવા પ્રયત્ન કરીએ કે આપણું જ્ઞાન વૃદ્ધિ પામે. એટલે અહીંયા હું એકલો બોલું ને આપ સાંભળો એ નહીં, પણ આપણે લોકો કમેન્ટ કરશું, ડિસ્કશન કરશું, અને આપ જે કંઈ પણ કમેન્ટ કરશો એ હું જોઈ શકીશ. એટલે હું એવો પ્રયત્ન કરીશ કે આપણે 150 કિલોમીટર દૂર બેઠા બેઠા પણ ઇન્ટરેક્ટિવ સેશન બનાવી શકીએ. લેક્ચરની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર. અહીંયા હું તમને જે કાંઈ પણ વિડીયોઝ બતાવીશ જે મેં યુટ્યુબમાંથી લીધા છે, ખાલી અને ખાલી ડેમોન્સ્ટ્રેશન પર્પઝથી છે, જેથી આપણે સારી રીતે કન્સેપ્ટને સમજી શકીએ. અલગ અલગ સ્ટોરીઝ મેં અહીંયા તૈયાર કરી છે, જે સ્ટોરીઝ મેં ડિફરન્ટ AI ટૂલ્સનો યુઝ કરીને તૈયાર કરી છે, જે આપણે ઇઝીલી કન્સેપ્ટને સારી રીતે હું તમને સમજાવી શકું એના માટે છે. એટલે અહીંયા જે કાંઈ પણ આપણે તૈયાર કરીને જોઈએ છીએ એનો એકમાત્ર એકેડેમિક સારી રીતે આપણે એક મેસેજને પાસ ઓન કરી શકીએ. અને આ મારો વિડિયો બહુ મોટો દેખાય છે. પહેલો જ પ્રશ્ન, શું બેકગ્રાઉન્ડ? આ સેશન શું કામ, શા માટે આ સેશન અનિવાર્ય છે અથવા તો જરૂરી છે? આપણે બધા જ ટીચર્સ, મારો અત્યારે તો બંધ છે, પણ તો પ્રોબ્લેમ શું છે? આપણે જાણીએ, મારો આપણે એ પ્રમાણે જીવીએ, અને કદાચ આપણે આપણા વિદ્યાર્થીઓને એ જીવવા માટે માર્ગદર્શન. ફરીથી કહું, આપણે વિદ્યાર્થીઓને એવું કહી શકીએ એવી સ્થિતિમાં નથી કે આપ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો ઉપયોગ બંધ કરો. તમારામાંથી કોઈ એવા ખરા કે જે સ્ટુડન્ટ્સને ક્લિયર કટ એવું કહી શકે કે તમે આ ડિવાઇસીસનો ઉપયોગ બંધ કરો, અને આપણા કહેવાથી આ વિદ્યાર્થીઓ કે આપણે આનો ઉપયોગ કરવાનું બંધ કરીએ? જો આપ મારી સાથે સહમત હો તો આપ હા કહો, અથવા મેસેજ બોક્સમાં ના કહેશો. કન્ટિન્યુઅસલી ઓપન છે અને એ મેસેજીસને હું અહીંયા વાંચી પણ રહ્યો છું. હા, આપ મને થંબ આપીને પણ કહી શકો. વાત સાચી છે, આપણે એવું કહી શકીએ તેમ છીએ જ નહીં. એટલા માટે, કારણ કે તો ગાંધીજીના ગોળ જેવી વાત છે. ગાંધીજીના ગોળ જેવી વાત એટલા માટે છે કે આપણે જ મૂકી શકીએ તેમ નથી, આપણે જ એના વગર હવે ચલાવી શકીએ તેમ નથી, ઇન શોર્ટ જીવી શકીએ તેમ પણ નથી, કારણ કે ઘણું બધું આ 7 ઇંચની સ્ક્રીનમાં સમાઈ ગયું છે. આખું એક ડિજિટલ વર્લ્ડ, એક પેરેલલ વિશ્વ. તો આ સેશનની અનિવાર્યતા શું કામ? આ સેશનની અનિવાર્યતા એટલા માટે છે, તમારી સામે હું થોડાક સ્ક્રીન પર આંકડાઓ મૂકું છું. ગ્લોબલી વાત કરીએ તો 4.95 બિલિયન પીપલ સોશિયલ મીડિયા પર 2025ના આંકડાઓ છે, પ્રેઝન્સ ધરાવે છે, એમની હાજરી છે.
જે લગભગ વિશ્વની કુલ વસ્તીના 60% સુધી પહોંચી ગઈ છે. ભારતની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરના હોય એવા સોશિયલ મીડિયા યુઝર્સ 444 મિલિયન. ભારતની પુખ્ત વસ્તીના 43.1% યુઝર્સ. ભારતની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે અઠવાડિયાના 17 કલાક આપણે સોશિયલ મીડિયા એ છે ને ઓલા બીનાબેન આપી દીધી એને કહી દેજો કે ઓલા માસી મોકલી દે. અને આમ જો ઓલા ધર્મેશ સર જો ઓલામાં લેપટોપમાં ન કરતા હોય ને તો એને કહો કે મારું મને લેપટોપ આપી દે તો રેકોર્ડિંગ આમાં થાય અને હું ઓલામાં બોલું. આવું રિસર્ચ કહે છે, આવું આંકડાઓ કહે છે. બીજો એક નંબર તમારી સામે જે છે એ આમ જુઓ તો થોડોક રેડ એલર્ટ કરે એવો. માત્ર 2024 થી 2025 એક વર્ષના સમયગાળામાં 29 મિલિયન યુઝર સોશિયલ મીડિયાનો વપરાશ કરવામાં વૃદ્ધિ પામ્યા છે. 6.3%. આપ ચિંતા ના કરતા, હું આપની સાથે મારી ટેવ પ્રમાણે આંકડાઓથી વાત કરીશ જ નહીં. પણ આ આંકડાઓથી વાત એટલા માટે કરું છું કે આ આંકડાઓ આપણું ધ્યાન ખેંચે એમ છે. અહીંયા જો આપણે વાત કરવા જઈએ તો આપણી પાસે મેલ અને ફિમેલના આંકડાઓ પણ છે અને એમાં પણ આપણે એમ કહી શકીએ કે 65.5% મેલ અને 34.5% ફિમેલ્સ એટ ધ બિગિનિંગ ઓફ 2025 ની શરૂઆતની આ વાત છે. 2026ના આંકડાઓ હજી સુધી આવ્યા નથી. કદાચ આમાં મોટા પ્રમાણમાં ફેરફારો નોંધાય તો નવાઈ નહીં. આ સેશન મને એટલે ઇમ્પોર્ટન્ટ લાગે છે કારણ કે આ આંકડાઓ જે તમારી સ્ક્રીન પર જે છે એ આંકડાઓ ખરેખર સ્કેરી છે, ભયાવહ, ડરામણા, બિહામણા છે. કોલેજ સ્ટુડન્ટ્સના આંકડાઓ પણ કંઈક જુદા છે. આ આંકડાઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે એમ કહી શકીએ. અને હમણાં છેલ્લે એક સર્વે એવો થયો એમાં 76% 76% બાપ અને 71% બાળકોએ એવું કહ્યું કે અમે મોબાઈલ ફોન વગર જીવી નહીં શકીએ. એટલા માટે કારણ કે આપણું બેન્કિંગ આ 7 ઇંચની સ્ક્રીન પર છે. આપણું એકબીજા સાથેનું કનેક્શન આ 7 ઇંચની સ્ક્રીન પર છે. આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ કરીએ છીએ મેલ થ્રુ આ 7 ઇંચની સ્ક્રીન પર છે. તો જ્યારે આ 7 ઇંચની સ્ક્રીનમાં આપણી આ જિંદગી ગોઠવાતી ગઈ છે અને ગોઠવાઈ રહી છે અથવા તો ગોઠવાઈ ગયા છીએ, ત્યારે આપણે એ વિચારવાનું રહ્યું કે આ ડિજિટલ વર્લ્ડ આપણને ચલાવે છે કે આપણે આ ડિજિટલ દુનિયાને ચલાવીએ છીએ. મારા અને તમારા મગજમાં એક એવો વહેમ છે કે આપણે આ ડિજિટલ દુનિયાને ચલાવીએ છીએ, પણ વાત જરા જુદી છે. આ ડિજિટલ દુનિયા આપણને ચલાવે છે અને જો આ ડિજિટલ દુનિયા આપણને ચલાવતી હોય તો આપણે આપણો અરીસો જરા બદલવાની જરૂર છે. એક સરસ મજાની વાતથી મારી શરૂઆત કરી જે તમને ગમશે. એક વખત એક પતિ પત્નીએ સરસ મજાનું ઘર લીધું. પત્ની રોજ સવારે ઉઠીને પોતાના પતિને એવું કહે કે સામેવાળા ઘરમાં બહેનને કપડાં ધોતા આવડતા નથી, એમના કપડાં હંમેશા ગંદા છે, એમના કપડાઓમાં ડાઘા હોય છે, એમના કપડા ઉપર ધૂળ ચોંટી છે. એક દિવસ એ બહેન થોડી તબિયત નરમ હતી તો મોડા ઉઠ્યા એટલે પતિએ ચા બનાવીને તૈયાર રાખી. પત્ની ઉઠી એટલે તરત એમને ચા આપી. ચા આપીને પત્ની અને પતિ બંને ચા પીતા હતા અને પત્નીએ તરત કહ્યું, અરે વાહ, આ બેનને આજે કપડાં સરસ ધોતા આવડી ગયા. આટલા વર્ષે ચલો કપડાં ધોતા તો આવડ્યા, આજે કપડાં એકદમ ચોખ્ખા છે, એકદમ સરસ છે. ત્યારે પતિએ એવું કહ્યું કે આજે બારીનો કાચ મેં સાફ કર્યો છે. મારી વાત આપના સુધી પહોંચી ગઈ હશે. ક્યાંક એવું નથી ને કે આપણી બારીનો કાચ ગંદો હોય અને આપણને કોઈકના કપડાં ખરાબ લાગતા હોય. એટલે આજનું આ સેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે એ દુનિયાને તો બદલી શકીએ તેમ નથી, તો આપણે આપણાથી બનતા તમામ પ્રયત્ન કરીએ. તમારી સામે થોડાક ન્યૂઝ કટિંગ્સ આવી રહ્યા છે
અને આ ન્યૂઝ કટિંગ્સે મને પ્રેરણા આપી કે હું આ પ્રકારની એક વાત તમારી સાથે કરું. આ મુદ્દા પર મેં સૌથી પહેલી વાર વાત કરી હતી જુલાઈ 2025 એક એકેડેમિક સ્ટાફ કોલેજ માટે. આ છેલ્લો ઇન્સિડન્સ જે બન્યો આપની સામે મૂકી રહ્યો છું. એક કોરિયન લેવ ગેમનો શિકાર થઈ 3 દીકરીઓએ સુસાઇડ કર્યું. આ તો એક ખાલી વાત છે. એના સિવાય તમારી સામે કેટલા બધા ન્યૂઝ મેં મૂક્યા છે. 9-year-old real queen dies by suicide. Mobile addiction in children as a deadly as a drug abuse. Deep down the digital rabbit hole. આવું શું કામ થાય છે? તમે મને કોઈ કહેશો? આવનારી જનરેશન માટે સફળતાના પેરામીટર્સ બદલી ગયા છે. એમના માટે લાઈક અને શેર એ સક્સેસ પેરામીટર્સ બની ચૂક્યા છે. છેલ્લા, જો હું ભૂલ ના કરતો હું તો છેલ્લા 6 મહિનામાં કેટલા બધા ઇન્ફ્લુઅન્સરે સુસાઇડ્સ અટેમ્પ્ટ કર્યા અને કેટલાકે સુસાઇડ કર્યા, રીઝન્સ પૂછો તો ખબર પડે કે એમની સોશિયલ મીડિયા પ્રેઝન્સ, ફોલોઅર્સ, ફેન ફોલોઈંગ ઘટતું. એક મેન્ટલ ડિસઓર્ડરની તમારી સાથે વાત કરું છું જે મારે અને તમારે બધાએ જાણવા જેવું છે. હું મેસેજની અંદર એ લખું છું, આપ એ જોશો એટલે આપને ખ્યાલ આવશે. અને એ ડિસઓર્ડરનું નામ છે FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. દરેક લોકોને એમ છે કે જો મારી સોશિયલ મીડિયા પ્રેઝન્સ નહીં હોય તો લોકો મને ભૂલી જશે. આપણે ભૂલી જઈએ છીએ કે વી આર નોટ હિયર ટુ ઇમ્પ્રેસ અધર્સ, વી આર હિયર ટુ ક્રિએટ ઇમ્પેક્ટ ઓન અધર્સ. આપણે લોકોને અહીંયા ઇમ્પ્રેસ કરવા માટે નથી, આપણે પોતાની એક ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે છીએ. આપ મારી સાથે સહમત હો તો આપ ઇમોજી પણ કરી શકો છો, મેસેજ પણ મૂકી શકો છો. ક્યાંક નવી જનરેશન એવું નથી સમજી બેઠી ને કે આ લાઇક્સ ઘટશે તો મારી ઇમ્પેક્ટ ઘટી જશે. સાહેબ, લાઇક્સ આર ટેમ્પરરી, લાઈફ ઇઝ પરમેનન્ટ. આવું આ જનરેશનને સમજાવવા માટે આપણે ટીચર્સ જ છીએ, કારણ કે મા બાપ ક્યાંક આમાં ઉતર્યા છે. આવું મને લાગ્યા કરે છે, કારણ કે આ જે કંઈ પણ ઘટનાઓ બને છે એ લગભગ ઘટનાઓ ઘરમાં જ બને છે. એનો સિમ્પલ મતલબ એવો થયો કે પેરેન્ટ્સ ફેલ્ડ ટુ કન્વિન્સ ધેર ચિલ્ડ્રન. એટલે હવે આપણો રોલ થોડો વધતો જાય છે. એટલે મને એવું લાગ્યું કે હું આપની સાથે આ મુદ્દે વાત કરું. એટલે મેં પહેલાં જસ્ટિફાઈ કર્યું કે આ સેશન શું કામ. મારે અને તમારે તો સમજવાની જરૂર છે જ, આપણે તો સમજીએ જ છીએ, પણ આપણે આપણા બાળકોને સમજાવી શકીએ. અને આપણા પ્રયત્નોથી કદાચ એક બાળક સાચા રસ્તે આવે તો આપણે એવું માનવાનું કે આપણો પ્રયત્ન સફળ છે. એક વિડીયો તમારી સ્ક્રીન સામે આવે છે, પહેલા શાંતિથી જોજો, તમને ઓડિયો પણ સંભળાશે, કારણ કે મેં બધું જ ટેસ્ટિંગ કરીને અહીંયા મૂક્યું છે.
મારો એક નાનકડો પ્રશ્ન, આપણી આસપાસ એવા કેટલા લોકોને આપણે જોયા છે કે જે આનાથી ને આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હોય, જે તમે સ્ક્રીન પર જોયું? How many from you have observed people like the character which is available on the screen? આપણી આજુબાજુમાં લગભગ આપણે આવા કેરેક્ટર્સ જોયા હશે કે નાની નાની વસ્તુઓ જે છે એમાં લગભગ તમામ લોકોએ, યસ શર્મિષ્ઠાભાઈ, લગભગ તમામ લોકોએ જોયા હશે. કદાચ થોડે ઘણે અંશે આપણે પણ આમાં આવતા હોઈએ તો નવાઈ નહીં. તો આપણા માટે આ સેલ્ફ એસેસમેન્ટનો મુદ્દો પણ છે, બરાબર? મેં ફરી આની પહેલા પણ કીધું, મોસ્ટ ઓફ અસ, યસ નમ્રતાબેન, આપણી આસપાસ આવા લોકો છે જ. હવે મારે જે તમારી સાથે વાત કરવાની છે એમાં પહેલો પ્રશ્ન, કેટલા લોકોએ આવું આપણી આજુબાજુ અનુભવ્યું છે કે આપણે કોઈ ગેટ ટુગેધરમાં જતા હોઈએ તો ગેટ ટુગેધરમાં આપણે લોકો એકબીજાને મળવા માટે જઈએ? તો મારો બીજો પ્રશ્ન, ખરેખર આપણે એકબીજાને મળીએ છીએ? આપણે એકબીજાની સાથે રહીએ છીએ? લગભગ સમય તો એવું બને છે કે નામ આપણે ગેટ ટુગેધર આપ્યું હોય પણ કે ગેટ ટુગેધર જેવું ખરેખર હોતું જ નથી, કારણ કે દરેક માણસ જે છે એ કોઈ વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતો હોય, કોઈ બીજાની સાથે કમ્યુનિકેટ કરતો હોય, જે માણસની સાથે એ લાઈવ સંપર્કમાં નથી, જેમની સાથે જીવંત સંપર્ક. આવું કેટલા લોકોએ અનુભવ્યું છે? જો આવું આપણે અનુભવ્યું હોય ને, યસ શર્મિષ્ઠાબેન, જો આપણે ખરેખર આવું અનુભવ્યું હોય ને આપણો જવાબ હા હોય તો આપણો બીજો પ્રશ્ન આવે કે ડિજિટલ ડિવાઇસીસ આપણને નજીક લાવવા માટે સર્જાયેલા છે, એ ખરેખર આપણને નજીક લાવે છે? તો જવાબ આવશે કે નો, ના, એવું નથી. આપણે ડિજિટલ ડિવાઇસને યોગ્ય રીતે વાપરતા નથી, કારણ કે તો સંવાદ કરવા માટે સર્જાયેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ એ સંવાદ કરવા માટે સર્જાયેલું ઇન્સ્ટ્રુમેન્ટ ખરેખર સંવાદનું સાધન બને છે ખરા? મારી સાથે સહમત? હા તો હા પાડો, અને ના હોય તો ના પાડી શકો. તો મેસેજ બોક્સ ઇઝ ક્લિયરલી ઓપન ફોર યુ. તો કે ના, એવું થતું જ નથી, એવું થતું જ નથી. એટલે મૂળ મુદ્દો અહીંયા આવીને જન્મે છે. તો આજે આ સેશનમાં આપણે વાત કરવી છે હાઉ ટુ ક્લિક વાઇઝલી એન્ડ લીવ વાઇઝલી ટુ લીવ વાઇઝલી. એકદમ સારી રીતે જીવવા માટે કેવી રીતે આપણે ક્લિક વાઇઝલી સારી રીતે ક્લિક કરીએ અને છોડી દઈએ. શું છોડવું, કેવી રીતે છોડવું, એના વિશે આપણે વાત કરીએ ત્યારે મને ગમશે કે હું તમારી સાથે એક સરસ મજાની વાત કરીશ. તો તમને પોતાને એમ થશે કે ના, આ તો બહુ સરસ વાત છે કે આપણો રોલ શું છે એઝ અ ટીચર, આપણે શું કરવું જોઈએ, આપણે શું કરી શકીએ, અથવા તો આપણે એવું શું કરી શકીએ કે જે બીજા લોકો ઉપર ઇમ્પેક્ટ ક્રિએટ કરે. એક નાનકડી એવી વાત આપણે બધાય જોઈએ, પછી હું તમારી સાથે द गार्डन एंड द स्क्रीन। एक समय की बात है, एक सुंदर शहर में आरव नाम का एक बहुत ही होशियार लड़का रहता था। उसकी आंखें हमेशा चमकती रहती थीं जैसे सुबह की पहली किरणें। उसे किताबें पढ़ना और नई चीज़ें सीखना बहुत पसंद था। उसका मन एक उपजाऊ बगीचे की तरह था जहाँ ज्ञान के बीज बोए जाते थे। लेकिन धीरे धीरे आरव के जीवन में एक नया पर्दा आ गया, माइनस एक चमकदार स्क्रीन जिसने उसके बगीचे को ढकना शुरू कर दिया। ये सोशल मीडिया का पर्दा था जहाँ पसंद और शेयर ही खुशी का पैमाना बन गए थे। आरव का मन अब लाइक्स और कमेंट्स की तलाश में भटकने लगा। जैसे जैसे वो स्क्रीन में गहरा उतरता गया, उसके मन का बगीचा मुरझाने लगा। उसकी खुशी अब दूसरों की प्रतिक्रियाओं पर निर्भर करती थी। अगर उसे कम लाइक्स मिलते तो उसका दिन उदास हो जाता। वो बेचैन और चिंतित रहने लगा, जैसे एक पक्षी पिंजरे में बंद हो। एक दिन આ અત્યારે જે વાત કરી એનો બીજો ભાગ આપણે છેલ્લે જોશું. ક્યાંક આપણે આપણા બાળકોમાં, આપણા વિદ્યાર્થીઓમાં આ આરવનું પ્રતિબિંબ નથી જોતા ને? તમારામાંથી એવું કેટલા લોકોએ ઓબ્ઝર્વ કર્યું છે કે ધીરે ધીરે બાળક આ 7 ઇંચની સ્ક્રીનમાં એટલું બધું કેદ થઈ જાય કે એને રિયલ લાઈફ, રિયલ વર્લ્ડ માટે કોઈ પણ પ્રકારનો ભાવ જ ન રહે. he or she is always in search of some likes from unknown person. આવા કેટલા લોકો છે? જો આ ખરેખર હોય
તો એના માટે આ સેશન આશીર્વાદરૂપ સાબિત થશે. આ વિડીયોનો બીજો પાર્ટ આપણે પછી જોશું, ત્યારે આપણે ડિટેલ વાત કરશું. ક્લિક વાઇઝ સૌથી પહેલું આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે ને, એ મારે, તમારે અને આપણા બાળકોને સમજવા જેવું સ્ટેટમેન્ટ છે. આપણે જે મુદ્દાને ક્લિક કરીએ છીએ ને, જે બાબતને આપણે ક્લિક કરીએ છીએ એ આપણી ચોઇસ છે. અને જ્યારે એ વસ્તુને આપણે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરીએ છીએ ને, એ આપણું સ્ટેટમેન્ટ છે કે આપણે એ સાથે સહમત છે. સોશિયલ મીડિયા પર એટલું બધું વાઇડ રેન્જથી કન્ટેન્ટ મને અને તમને જોવા મળે છે કે જે કન્ટેન્ટ પૈકી મને અને તમને ખબર જ નથી કે આમાંથી ખરેખર ઉપયોગી બને એવું કન્ટેન્ટ કે. અને બીજું, હંમેશા યાદ રાખજો, કન્ટેન્ટ ક્રિએટર રેજ બેટ ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર 2025 2025માં ઓક્સફર્ડે વર્ડ ઓફ ધ યર તરીકે રેજ બેટ ઉપર પસંદગી ઉતારી છે. કન્ટેન્ટ જાણી જોઈને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જે મને અને તમને કોઈ પણ રીતે ઇમ્પલ્સિવ બનાવે, ગુસ્સો આપે, જુગુપ્સા પ્રેરક હોય. મારા અને તમારા માટે આ ઇમોશન્સ છે, એમના માટે આ એમનો વ્યવસાય છે, એમનો પ્રોફેશન છે. શું કામ? તો કે તમે ખૂબ સારું કન્ટેન્ટ તૈયાર કરશો કે જે બિન વિવાદાસ્પદ હોય તો કદાચ એવું બની શકે કે તમે એનાથી એટ્રેક્ટ નહીં થાય. પણ આપણો હ્યુમન નેચર એવું કહે છે, માનવ સ્વભાવ એવું કહે છે કે કંઈ પણ એવું હોય કે જે વિવાદાસ્પદ હોય, ચર્ચાસ્પદ હોય, ગંભીરતા તરફ આપણને આકર્ષતું હોય, જુગુપ્સા પ્રેરક હોય, તો આપણે એના તરફ વધારે આકર્ષિત થઈએ છીએ, કારણ કોઈ પણ હોય. અને આ આપણો ઇમોશન, આપણી લાગણી એમનો વ્યવસાય છે. એટલે મહેરબાની કરીને જ્યારે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ક્લિક કરીએ ત્યારે એવું વિચારવું કે આ મારી ક્લિક નહીં કરું ત્યાં સુધી ચિંતા નથી, પણ હું જ્યારે એના પર ક્લિક કરીને લાઈક કરું છું, શેર કરું છું, એના પર કમેન્ટ કરું છું, ત્યારે એ મારી ચોઇસ બને છે. એવરી ક્લિક ઇઝ અ ચોઇસ, એવરી શેર ઇઝ અ સ્ટેટમેન્ટ. આપણે માત્ર ને માત્ર સાક્ષી ભાવે દ્રષ્ટા પણ બની શકીએ, નોટ નેસેસરી કે આપણે દરેક વસ્તુ ઉપર રિએક્ટ કરીએ. આગળ વાત કરશું આપણે. જ્યારે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ક્લિક કરીએ ત્યારે યાદ રાખવું કે એ સાચું છે, એ કરવું ખરેખર જરૂરી છે, અને એ કરવાથી જો કોકને ફાયદો થતો હોય તો અને તો જ મારે એને શેર કરવું જોઈએ અથવા તો બીજા લોકો સુધી પહોંચાડવું જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું. તમારી સ્ક્રીન પર તમને એક ન્યૂઝ દેખાશે. આ ન્યૂઝ લગભગ બધાએ જોયા છે. આ ન્યૂઝ છે, એક શાર્ક વેલ પોતાની ટ્રેનર જેસિકા રેડક્લિફને મારી નાખે છે. કેટલા લોકોએ આ વિડીયો યુટ્યુબ પર જોયો હતો? કેટલા લોકોએ આ વિડીયો ફેસબુક પર જોયો છે? કેટલા લોકોએ આ વિડીયો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોયો છે? જે લોકોએ જોયો હોય એ લોકો મારી સાથે સહમત થઈ શકે છે. તો જેમને જોયો હશે એમને ખબર હશે કે આ વિડીયો માત્ર ને માત્ર 1.5 થી 2 દિવસમાં શેરિંગના તમામ રેકોર્ડ બ્રેક કરી ચૂક્યો છે. પણ આપને જાણીને નવાઈ લાગશે કે આવી કોઈ ઘટના બની જ નથી. આ વિડીયો માત્ર AI દ્વારા ક્રિએટ કરવામાં આવ્યો હતો. આવી કોઈ જ ઘટના બની નથી. યસ, ડીપ ફેક્ટ, ધર્મેશ સર, વેરી ટ્રુ. એ ડીપ ફેક્ટ થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને બનાવવામાં આવેલો હતો. આ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર્સનું સ્ટેટમેન્ટ પ્રેસ કોન્ફરન્સમાં એવું હતું ઓર્ગેનાઇઝર્સનું કે આવી જેસિકા નામની કોઈ પણ ટ્રેનરે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ જ નથી કર્યું. સાહેબ, હું સાવ આપણી તળપદી ભાષામાં વાત કરું અને મને વાત કરવી ગમશે, કારણ કે તમે બધા જ તમારા પરિવારના સભ્યો છો. એક જમાનામાં કોઈ માણસ વધારે હરખ વ્યક્ત કરતું તો એના માટે આપણે એક શબ્દ વાપરતા, હરખ પદુડા.
ડિજિટલ વર્લ્ડમાં આપણે હરખ પદુડા તો ઠીક છે, આપણે ફોરવર્ડ પદુડા બન્યા છીએ. ફોરવર્ડ પદુડાઓ, આ મને ગમતો શબ્દ હું ડિજિટલ દુનિયા માટે વાપરું, કે જેવું આવ્યું એવું બીજાને મોકલી દીધું. આવ્યું નથી કે મોકલ્યું નથી, આવ્યું નથી કે મોકલ્યું નથી. તો આ આવ્યું નથી કે મોકલ્યું નથી એ આપણા માટે ઘાતક સાબિત થાય, કારણ કે ક્યારેક આવું પણ બને કે જેને વર્લ્ડના સૌથી વધારે વ્યૂઝ મળ્યા હોય, સૌથી વધારે લોકોએ એના પર દુઃખ વ્યક્ત કર્યું હોય, પાછું ઓલું આરઆઈપી. હમણાં જ એક ઘટના બની અમારા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં, અમારા એક કમ્યુનિટી, એટલે ટૂંકમાં સોશિયલ મીડિયા કમ્યુનિટીની અંદર કોઈક માણસે, આપણે તે તો સામાન્ય રીતે હવે તો એવું છે કે કંઈક ફોટો મૂકે એટલે વાંચવાની બહુ ચિંતા જ નહીં. હમણાં જ અમારા ગ્રુપમાં એક ભાઈ થોડા દિવસ પહેલા જ રિઝલ્ટ આવ્યું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, સીએ બન્યા. યંગ છોકરો હતો, એટલે કોઈક એનું સરસ મજાનું કોફી કલરનું એક સરસ ઇમેજ બનાવીને મૂકી અને એમાં લખ્યું હતું નીચે, આપણે વાંચવા માટે તો ક્યાં તસદીદ લઈએ છીએ. એક ભાઈએ મૂક્યું ને કોકને એમ લાગ્યું કે આ ભાઈ બિચારા એક્સપાયર્ડ થઈ ગયા, તો નીચે કોકે આરઆઈપી લખ્યું. અને સાહેબ તમે માનશો, 15 મિનિટની અંદર 100 લોકોએ ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખ્યું. પછી જે ભાઈએ મૂક્યું હતું 1 કલાકે મોબાઈલ ફોન કરીને જોયું તો નીચે એને ક્લિયર કટ શબ્દમાં લખ્યું કે ભલા માણસ ખાલી ફોટો જોઈને શું કામ કમેન્ટ કરે, તો નીચે લખેલું વાંચો તો ખરા. આ બાળક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પૂરું કર્યું છે, તો એના માટે શુભેચ્છા પાઠવવાની. સાહેબ હવે આ હદે આપણે HP ની સાથે સાથે FP બનીએ છીએ. બરોબર, એક માણસે લખ્યું એટલે બીજો માણસ એવું માની લે કે આ જ વાત છે. તો આ કેટલી હદે આપણે એમાં જાગૃત થવાની જરૂર છે. ક્યાંક આપણે આમાંથી એક તો નથી, આપણા વિદ્યાર્થીઓ આમાંના એક નથી, એ ચેક કરવું જરૂરી છે. બીજું, રેઝિસ્ટ ધ અર્જ ટુ રિએક્ટ ઇમ્પલ્સિવલી ટુ પ્રોવોકેટિવ કન્ટેન્ટ. ફરીથી કહું, કન્ટેન્ટ હંમેશા પ્રોવોકેટિવ જ હશે, જે તમને પ્રોવોક કરવા માટે સર્જાયેલું કન્ટેન્ટ છે. તમે ઉશ્કેરણીજનક કન્ટેન્ટ, તમે ઉશ્કેરાવો અને તમારી ઉશ્કેરણીને કારણે એમને લાઇક્સ મળે, એમને સબસ્ક્રાઇબર્સ મળે, નવા ફોરવર્ડ્સ મળે. આ શું કામ? કારણ કે એમના માટે તો આ ઇન્કમનું સાધન છે. તમારી લાઇક્સ અને તમારા ફોરવર્ડ્સ એમના માટે ઇન્કમનું સાધન છે. તો તમારી જાતને પેલો પ્રશ્ન પૂછો કે ક્યાંક આ આવું તો નથી. સો વાય ડુ આઈ રિએક્ટ ઇમ્પલ્સિવલી? હું શું કામ આવું કંઈક કન્ટેન્ટ ઉપર રિએક્ટ કરું? અને ત્રીજું, શક્ય હોય ત્યાં સુધી તમારા પ્રાઇવસી સેટિંગ્સ ડિવાઇસમાં એવા રાખવા કે તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ સેફ થાય. મેં શબ્દ વાપર્યો છે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ. આપને જાણીને નવાઈ લાગશે, આપણા પગના નિશાન જો આપણે ક્યાંક પાડ્યા હોય ને, તો આપણે ધારીએ ને તો ભૂસી શકીએ. યુ કેન રિમૂવ યોર ફિઝિકલ ફૂટપ્રિન્ટ્સ, બટ બિલીવ મી, આપણા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ક્યારેય રિમૂવ થતા નથી, કારણ કે એ ક્યારેક ને ક્યારેક ક્લાઉડમાં સેવ થયેલા છે, જે આપણા સુધી ફરી પાછા બુમરેંગની જેમ રિબાઉન્સ થઈને આવે. હવે તો એવા કેટલા બધા કેસીસ છે કે સોશિયલ મીડિયા કમેન્ટ્સને આધારે, સોશિયલ મીડિયા ડિસ્કશન્સને આધારે નિર્ણયો લેવાતા હોય. અને છેલ્લો મુદ્દો, ડિજિટલ મીડિયાનો યુઝ કન્સ્ટ્રક્ટિવ ડાયલોગ્સ માટે કરો. તમને એમ લાગે કે હું જે કન્ટેન્ટ શેર કરું છું એ જગતને લાભરૂપ છે, 5 જણા સુધી આ કન્ટેન્ટ પહોંચશે તો એમને ફાયદો થશે, 5 લોકો આ કન્ટેન્ટથી કંઈક લાભાન્વિત થશે, they will be benefited with this content. જો તમને એવું લાગતું હોય તો તમે અચૂક એના પર ક્લિક કરો, એ શેર કરો અને એ કન્ટેન્ટ લોકો સુધી તમે પહોંચાડો. એવું કન્ટેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે. એટલા બધા પ્રમાણમાં એ કન્ટેન્ટ અવેલેબલ છે કે જે કન્ટેન્ટ વિશે હું અને તમે કલ્પના પણ ન કરી શકીએ, એટલું કન્ટેન્ટ આપણી પાસે અવેલેબલ છે. તો આપણે એવું કન્ટેન્ટ કેમ ન વાપરી શકીએ શેરિંગ કરવા માટે? દરેક બાબત ઉપર રિએક્ટ કરવું જરૂરી નથી, કારણ કે આપણા રિએક્શન
એમના માટેની કમાણી છે. આઈ હોપ તમે મારી સાથે સહમત છો. જો આપ સહમત હો તો આપ આપના રિએક્શન્સ અહીંયા મૂકી શકો છો, કારણ કે આપણા રિએક્શન્સ જ એના માટે કમાણી છે. એ લોકો એવું ઈચ્છે છે કે આપણે રિએક્ટ કરીએ, અને આપણે જ્યારે રિએક્ટ કરીએ છીએ ત્યારે એમનો મોટિવેશન પાવર વધતો હોય છે કે આ પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ કરીને લોકો સુધી પહોંચાડે. અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલા પ્રયાસો કરે છે, ઇન્સ્યોરન્સ ઓથોરિટીઝ કેટલા પ્રયાસો કરે છે, અલગ અલગ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ્સ કેટલા બધા પ્રયાસો કરે છે, છતાં પણ આપણા સુધી એવી લિંક, એવું કન્ટેન્ટ, એવી બાબતો આવે છે કે જે ક્યાંક ને ક્યાંક આપણને આકર્ષિત કરે છે. 3 બાબતોથી આપણે આકર્ષિત થતા હોઈએ. એક, લોભ. મેલનું સ્પામ બોક્સ ઓપન કરો એટલે તમને ખ્યાલ આવે કે કદાચ તમે આ પૃથ્વી પરના ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં સમાવેશ થઈ શકે એટલી પાત્રતા ધરાવો છો, કારણ કે કોઈક ને કોઈક એવું દુનિયામાં મળી જાય જે આપણી સાથે પોતાની સંપત્તિ શેર કરવા માંગતું હોય, કોઈ એમના વારસદારો ન હોય તો એ આપણને મિલકતો આપવા માંગતું હોય. સાહેબ, આપણે 1 મિનિટ તો એવો વિચાર કરવો જ જોઈએ કે આપણા ઘરના આપણને 5 લાખ રૂપિયા આપવા માટે તૈયાર નથી, તો કોઈ અનનોન માણસ મૃત્યુ પામે અને એનો વારસો આપણને મળે, એવું તો કેવી રીતે શક્ય બને? આપ મારી સાથે સહમત હશો, બરાબર? જે આપણને નજીકથી ઓળખે છે એ આપણું કામ કરવા તૈયાર નથી, તો જે ઓળખતો નથી એ માણસ આપણને કેવી રીતે આ બધું આપે? વી નીડ ટુ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન ટુ અવર સેલ્ફ. આપણે આપણી જાતને એક ક્વેશ્ચન તો પૂછી શકીએ. એટલે પહેલો જ મુદ્દો આવ્યો લોભ. બીજો મુદ્દો આવે ભય. હવે ડિજિટલ અરેસ્ટ. સરકારે રોડ પર સાઇન બોર્ડ મૂક્યા છે ડિજિટલ અરેસ્ટ. મારે રાજકોટમાં તો કેટલા બધા સાઇન બોર્ડ છે, ભાઈ ડિજિટલ અરેસ્ટ. કોઈ માણસ સાહેબ ડિજિટલ અરેસ્ટ જેવું કોઈ હોય જ નહીં. પોલીસને તમને પકડવાની ઈચ્છા થતી હોય, તમે ક્યાંક ગુનેગાર હો તો તમારા ઘર સુધી આવીને તમને લઈ જાય ગજતે ગજતે. આપણે જોઈએ છીએ, આપણે વાંચીએ છીએ, કોઈ આપણને ડિજિટલ અરેસ્ટ કરવા માટે ન આવે. એટલે બીજો મુદ્દો છે ભય. હા, ભય ક્યારે આપણને ડરાવે? ક્યાંક છાને ખૂણે આપણું ઇન્વોલ્વમેન્ટ હોય તો. ન ગમતી બાબત છે પણ સત્ય છે. અને પહેલા જ અદિતિબેને કહ્યું કે હું પરિવારનો સભ્ય છું, તો પરિવારના સભ્ય તરીકે મારે માત્ર સારી વાત ન કરવાની, સાચી વાત પણ કરવાની છે. તો સાચી વાત તો ધારો કે તમને ખબર જ છે કે તમારું ઇન્વોલ્વમેન્ટ ક્યાંય કોઈ જગ્યાએ આવી કોઈ પ્રવૃત્તિમાં નહીં જ હોય, તો સ્પામ બોક્સ ઓપન કરીને સીધું ડિલીટ જ મારવાનું હોય. યુ આર નોટ સપોઝ ટુ ચેક એનીથિંગ. એક પણ ઓપન કરવાની જરૂર જ નથી. ત્રીજું, મોહ. ત્રીજો મુદ્દો છે મોહ, એટ્રેક્શન. આપણે વોટ્સએપ વિડીયો કોલના કેટલા બધા ન્યૂઝપેપર્સો વાંચીએ છીએ. સાહેબ, અનનોન વ્યક્તિ માટે થઈને કે અનનોન વિડીયો કોલ્સ શું કામ ઉપાડવા જોઈએ? ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે. એટલે જ મેં પહેલું સ્ટેટમેન્ટ લખ્યું છે કે એવરી ક્લિક ઇઝ અ ચોઇસ. તમારા મોબાઈલમાંથી કોઈ વસ્તુ અજાણ્યા તમારી જાણ વગર ક્લિક થઈ હોય એવું મને એક ઉદાહરણ તમે બતાવો. કોઈ છે તો મને મેસેજ કરો, અથવા તો ચેટબોક્સ આપણે ખુલ્લું છે, સાઇન આપણી ઇમોજીસ ઓપન છે. એવું કોઈ છે કે તમારી જાણ બહાર આપમેળે ક્લિક થઈ ગયું છે? તો લગભગ એવું કોઈ નથી. આપણી જાણ બહાર ક્લિક થયું હોય એવું ક્યારેય બનતું જ નથી, અને એવું શક્ય જ નથી. તો એનો મતલબ એવો કે આપણને કાં ભય હશે, કાં લોભ હશે, કાં મોહ હશે, અને કાં ક્રોધ હશે. ક્રોધ, ઇમ્પલ્સિવ ડિસિઝન્સ લઈ જ લઉં. એ કેમ મને આમ કહી જાય? સાહેબ, એ કેમ કહી જાય એને એ તો જોઈએ છીએ કે આપણે એવું ન કહી. એટલે આ મુદ્દો સૌથી ધ્યાનમાં રાખવા જેવો. 4 મુદ્દાઓ તમારી સ્ક્રીન પર લખ્યા છે. 4 મુદ્દાઓને આપણે સારી રીતે ધ્યાનમાં રાખીએ
તો આપણે ક્લિક વાઇઝલી કન્સેપ્ટને ખૂબ સારી રીતે આપણા જીવનમાં અમલમાં મૂકી શકીએ. મારી સાથે સહમત હો તો આપ સાઇન આપી શકો છો, પછી આપણે આગળ વધીએ. 4 મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે. પહેલું, આપણને કોઈ મહેનત વગર કંઈ આપી જવાનું નથી. બીજું, લાઈક અને શેર એ લાઈફ નથી. લાઈક અને શેર માટે કોઈક આપણને પ્રોવોક કરે તો આપણે પ્રોવોક ન થવું, એમનું એ કામ છે. આપણી પાસે એના સિવાય બીજા 1000 કામ છે. અને આજે કદાચ તમે એક ટ્રેન્ડ જોયો હશે કે દરેક લોકોને ઇન્ફ્લુએન્સર જ બનવું છે. એમ આઈ રાઈટ? દરેક લોકોને ઇન્ફ્લુએન્સર બનવું છે. પણ તમને એવું કહું, આપણા હાથમાં એક પણ માઇક નથી, આપણા હાથમાં એક પણ મોબાઈલ નથી, આપણા હાથમાં એક પણ કેમેરા નથી, આપણે કોઈ દુકાને ઊભા નથી. થેન્ક યુ ભાર્ગવભાઈ. તેમ છતાં આ દુનિયામાં ટીચરથી મોટો કોઈ ઇન્ફ્લુએન્સર નથી. આપણે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જરૂર નથી. મારી સાથે આપ સહમત હશો, કારણ કે ટીચર જ ઇન્ફ્લુએન્સર છે. બરાબર? હવે તમે જેને જુઓ એને ફૂડ બ્લોગર બનવું છે, વ્લોગર બનવું છે, બરાબર? અને આપણા યંગસ્ટર્સ, આપણા યુવાન વિદ્યાર્થીઓ પણ આ જ મુદ્દે, સાહેબ, ખાલી એવું કરવા કરતાં એક સારું કન્ટેન્ટ ક્રિએટ કરીએ અને સારું કન્ટેન્ટ ક્રિએટ કરીને સમાજ સુધી મૂકીએ તો લોકો સારા ફેસબુક ફોલોઅર્સ તમને મળશે. સાહેબ, હું તમને એક નામ આપું છું. સાયન્સ કમ્યુનિકેટર છે, બાયોટેકનોલોજીસ્ટ છે, જેનું નામ છે હશીમ અલ ખલીલ. HASHIMALGHALIL. હશીમ અલ ખલીલ બાયોટેકનોલોજીસ્ટ છે. સાયન્સ કમ્યુનિકેશનના એટલા ફાઇન એકેડેમિક્સ વિડીયો મૂકે છે, ક્લાસ. યુટ્યુબ પર ખાલી તમે સર્ચ કરજો હશીમ અલ ખલીલ બાયોટેકનોલોજીસ્ટ, એટલે તમને એમના શોર્ટ વિડીયોઝ જોવા મળશે અને કરોડો વ્યૂઝ. સારું કન્ટેન્ટ જોનારા લોકો છે જ. એટલે કન્ટેન્ટ બનાવવું પણ ખોટું નથી. ફરીથી કહું, મેં પહેલાં જ કીધું કે આ ખોટું છે જ નહીં, બટ વી હેવ ટુ ફાઇન્ડ રાઇટ પાથ. એટલે આપણે પણ આવું કરીએ, આપણા બાળકોને પણ આવું શીખવીએ. અને કદાચ હું માનું છું કે ટીચર્સથી વધારે કોઈ સારા ઇન્ફ્લુએન્સર આ દુનિયામાં છે નહીં. એટલે આપણે તો એમાં ગર્વ લેવા જેવી બાબત છે કે આપણે બધા જ જન્મજાત ઇન્ફ્લુએન્સર છીએ અને એટલે જ આપણે ટીચર્સ બન્યા છીએ. બીજા મુદ્દા પર મારે તમારી સાથે વાત કરવી છે. બીજો મુદ્દો જે મને ગમતો છે અને આ હંમેશા હું ક્યારેય બનશે પણ નહીં. સર, થેન્ક યુ ભાર્ગવભાઈ, બહુ સાચી વાત છે. બીજો મુદ્દો છે લીવ વાઇઝલી. આ મુદ્દે વાત કરતા પહેલા આપણે એક નાનકડો એવો સરસ, તમને ગમે એવો એક વિડીયો મેં સ્ટોરી ફોર્મેટમાં બનાવ્યો છે, એ આપણે જોઈએ, તમને મજા આવશે. પછી આપણે આગળ વાત કરીએ. वो लड़की जिसने जीवन से जुड़ने के लिए लॉग आउट किया। मीरा अपने कॉलेज की चमकती सितारा थी जो हर परीक्षा में अव्वल आती थी, लेकिन धीरे धीरे उसकी किताबों पर धूल जमने लगी। उसकी उंगलियां अब पन्ने पलटने के बजाय फ़ोन की स्क्रीन को स्क्रॉल करने में व्यस्त रहने लगीं। वो घंटों दूसरों की चमक धमक वाली ज़िंदगी को देखती रहती और खुद को भूलती जा रही थी। इंस्टाग्राम पर इन्फ्लुएंसर्स की परफेक्ट तस्वीरों ने मीरा के मन में एक अजीब सी बेचैनी भर दी थी। वो अपनी तुलना उन चेहरों से करने लगी जिन्हें उसने कभी असलियत में देखा भी नहीं था। उसका आत्मविश्वास, जो कभी उसकी सबसे बड़ी ताकत था, अब लाइक्स और कमेंट्स के बोझ तले दबकर दम तोड़ रहा था। एक रात मीरा ने खुद से कहा, बस बहुत हुआ। उसने महसूस किया कि ये डिजिटल दुनिया उसे अंदर से खाली कर रही है। उसने 30 दिनों के लिए सोशल मीडिया छोड़ने का बड़ा फैसला लिया। लीव वाइजली का मतलब उसे समझ आ गया था, हर प्लेटफॉर्म आपकी उपस्थिति के लायक नहीं होता। शुरुआती कुछ दिन बहुत शांत और थोड़े मुश्किल थे, पर फिर मीरा ने अपनी पुरानी कहानियों की किताबें उठाईं। कागज़ की महक और शब्दों का जादू उसे फिर से अपनी ओर खींचने लगा। उसका दिमाग अब स्क्रीन के शोर से दूर शांति में सांस लेने लगा था। उसे फिर से पढ़ने में आनंद आने लगा। सप्ताहांत में वो अपने घर गई। डिनर टेबल पर उसने अपनी माँ कविता खन्ना के साथ ढेर सारी बातें की।
बीच में कोई फ़ोन नहीं था, कोई नोटिफिकेशन की आवाज़ नहीं थी। उन्होंने पुरानी यादें ताज़ा की और खूब ठहाके लगाए। मीरा को एहसास हुआ कि असली जुड़ाव तो सामने बैठी आंखों में होता है। मीरा के भीतर का आत्मविश्वास फिर से जाग उठा था। उसने कॉलेज के डिबेट क्लब में फिर से हिस्सा लिया। वहाँ उसकी मुलाकात अद्विक से हुई, जो एक बेहतरीन वक्ता था। सोशल मीडिया पर दूसरों से जलने के बजाय मीरा ने अद्विक के तर्कों को सुना और आमने सामने की चर्चा से बहुत कुछ सीखा। नेशनल लेवल की डिबेट प्रतियोगिता नज़दीक थी। मीरा ने अपने पिता आलोक खन्ना के साथ मिलकर घंटों लाइब्रेरी में रिसर्च की। उसके पिता ने उसे महत्वपूर्ण नोट्स बनाने में मदद की। अब मीरा के पास केवल जानकारी ही नहीं, बल्कि एक नया नजरिया भी था, जो उसने खुद अपनी मेहनत से कमाया था। प्रतियोगिता के दिन मीरा बड़े मंच पर खड़ी हुई। हजारों लोगों की भीड़ के सामने उसने बोलना शुरू किया। उसने ये नहीं सोचा कि वो कैसी दिख रही है या इस पल की फ़ोटो कैसी आएगी। उसने बस अपने शब्दों और विचारों की ताकत पर भरोसा किया। उसकी आवाज़ में एक गूंज थी, एक सच्चाई थी। जब जजों ने विजेता के नाम की घोषणा की तो पूरा हॉल तालियों से गूंज उठा। उसने नेशनल ट्रॉफी जीत ली थी। अद्विक ने आगे बढ़कर उससे हाथ मिलाया और उसकी जीत पर खुशी जताई। ये जीत किसी वर्चुअल दुनिया की नहीं, बल्कि उसकी कड़ी मेहनत और असल दुनिया के संघर्ष की थी। અહીંયા આપણી વાત સરસ મજાની પૂરી થઈ શકે કે આપણે ખાલી એટલું જ સમજાવવાની જરૂર છે કે આપણે સેલ્ફી ફોકસ્ડ નહીં, સેલ્ફ ફોકસ્ડ બનીએ. હું રિપીટ કરું છું મારા શબ્દો. વી ડોન્ટ વોન્ટ ટુ બી સેલ્ફી ફોકસ્ડ, વી વોન્ટ ટુ બી સેલ્ફ ફોકસ્ડ જનરેશન. એક સેલ્ફ ફોકસ્ડ જનરેશનની વાત કરી. કેવી રીતે? જેમ આપણે સમાજની અંદર બધી જ વસ્તુઓ તરફ આપણું ફોકસ નથી લાવતા, એવી રીતે અહીંયા પણ બધી બાબત માટે આપણે અટેન્શન આપવાની જરૂર નથી. હમણાં હું થોડા સમય પહેલાં વાંચતો હતો તો એક જગ્યાએ મેં સરસ વાંચ્યું કે પાણીને ડિટોક્સ વોટર કેવી રીતે બનાવી શકાય. તો એમાં લખ્યું હતું કે એક કાચની બોટલમાં થોડું આદુ નાખો, થોડી હળદર નાખો, થોડી કોથમરી નાખો, થોડા ફુદીનાના પાન નાખો, થોડી દૂધીના કટકા, ગાજરના કટકા નાખો અને 24 કલાક પડ્યું રહેવાનું. હવે જેટલું બોડીને ડિટોક્સ કરવાની જરૂર છે ને, એટલી જ જરૂર માઇન્ડને ડિટોક્સ કરવાની છે. મારી સાથે સહમત છો? આર યુ એગ્રી વિથ મી? સો નાવ ડિજિટલ ડિટોક્સ ઇઝ નોટ લક્ઝરી. હવે એ લક્ઝરી નથી, એ જરૂરિયાત બની ગઈ છે. શું કામ જરૂરિયાત બની ગઈ છે એનું તમને કારણ કહું. તમે જુઓ, તમારામાંથી ને એવા કેટલા લોકો છે કે જેમને એક સમયે 200, 250, 300 મોબાઈલ નંબર્સ યાદ રહેતા હતા. એક સમયે કદાચ મોટી ઉંમરના જે લોકો હશે, 40-45 આસપાસ, એ લોકો સહમત થશે, કારણ કે અમે અમારી 20-25 વર્ષ સુધીની લાઈફમાં મોબાઈલ વગર કાઢી છે. સાહેબ, હવે આપણને 15 નંબર પણ યાદ રહેતા નથી. શું કામ? તો ત્યાંથી જ બ્રેઇનના ટિશ્યુઝ જે છે એ ધીરે ધીરે વીક થતા જાય છે. કારણ આપણને બધું જ એમ છે કે આપણી પાસે બધું જ આ 7 ઇંચની સ્ક્રીન ઉપર છે. તમારામાંથી ને એવા કેટલા લોકો એકદમ ઈમાનદારીપૂર્વક હૃદય પર હાથ રાખીને એવા કેટલા લોકો છે કે અચાનક મોબાઈલમાં ધ્યાન જાય અને આપણે એમ જોઈએ કે ઓ માય ગોડ, બેટરી તો 1% છે, તો આપણે ચિંતામાં મુકાઈ જઈએ. ઇમોજી, મેસેજ બધું જ ઓપન છે. હું તમારી સાથે જોડાયેલો જ છું, મેસેજ વાંચું છું, બરાબર? યસ સર. એવા કેટલા લોકો છે કે જેમને આમ 1% બેટરી જોઈએ અને તરત આમ ધ્રસકો પડી જાય કે ઓ માય ગોડ, 1% બેટરી રહી, નવું ચાર્જર નહીં મળે તો શું થશે, ચાર્જિંગ નહીં થાય તો શું થશે. અચ્છા, એવા કેટલા લોકો છે કે જે સવારે ઉઠે અથવા તો રાત્રે નીંદરમાં આમ આંખ ખુલે એટલે જેવી આંખ ખુલે એવું તરત જ આપણું ધ્યાન મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જાય કે ક્યાંક કોકે આપણને ફોન તો નથી કરી દીધો ને. એવા કેટલા લોકો છે. ત્રીજું, એવા કેટલા લોકો છે જે લોકો 2-3-4 કલાક સુધી કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન ન આવે તો એક વખત ચેક કરે કે ક્યાંક મોબાઈલ ફ્લાઇટ મોડમાં તો નથી મુકાઈ ગયો ને, કેમ હજુ સુધી કોઈનો મોબાઈલ ન આવ્યો, કોઈનું નોટિફિકેશન ન આવ્યું, એવું કેટલા લોકો અનુભવે છે.
સાહેબ આપણે અનુભવતા હોય તો આપણા બાળકો તો આવું અનુભવતા જ હોય. સાહેબ એક રોગ છે જેને હજી સાયન્ટિફિકલી કોઈ નામ નથી આપતું, જેનું નામ છે નોમોફોબિયા, નો મોબાઈલ ફોન ફોબિયા. આ યંત્ર મારા હાથમાંથી વયું જશે તો મારું શું થશે, આવો વિચાર આવે એટલે એવું માનવાનું કે આપણી શારીરિક અને માનસિક તમામ ક્ષમતાઓ આ 7 ઇંચની સ્ક્રીનમાં કેદ થઈ ગઈ. મારી સાથે કેટલા લોકો સહમત છો? થોડું અઘરું છે પણ સ્વીકારવું તો પડે એવું છે. सच की तलाश है, आज આપણે સત્ય સમજવા બેઠા છીએ. सच की तलाश है तो आईना बदल कर देखो, सिर्फ अपनों की भीड़ में नहीं दुनिया में निकल कर देखो. बहस जितना हुनर हो सकता है किसी का, આપણે એટલા કેપેબલ તો છીએ કે કોઈની સાથે ડિસ્કશનમાં ઉતરીએ, વિવાદમાં ઉતરીએ. बहस जितना हुनर हो सकता है किसी का, अगर दिल जीतना है તો દૂસરો કો સમજ કર દેખો. મૂળ મુદ્દો તો ત્યાંથી ચાલુ થાય. આપણે એમાં પડ્યા છીએ અને એવી બાબતમાં પડ્યા છીએ કે જે બાબતનું ખરેખર કોઈ વજૂદ જ નથી. એટલે પહેલો મંત્ર જે મારે ને તમારે યાદ રાખવાનો છે એ શેડ્યુલ સ્ક્રીન ફ્રી અવર્સ ડેઈલી. દિવસ દરમિયાન એવો સમય પોતાની જાતને આપો જ્યારે તમે તમારી જાતને પ્રોમિસ કરો કે આ ટાઈમે હું સ્ક્રીનને નહીં ટચ કરું. હમણાં હું ને મારા મિત્ર આશીષ સર વાત કરતા હતા અને જે લોકો મારીથી પરિચિત છે એ લોકોને ખબર છે કે બપોર વચ્ચે મારો ફોન લગભગ બંધ હોય. પણ હા, એમની પાસે મારા પરિવારના કોઈને કોઈ સભ્યનો નંબર હોય એટલે એવી કોઈ ઇમરજન્સી ક્રિએટ થાય તો એમની સાથે વાત કરે. બાકી લગભગ એ નક્કી કરેલું હોય કે આ સમય દરમિયાન ફોન બંધ રાખવો. શું કામ બંધ રાખીશ તો મારે જોવાની જરૂર જ નહીં પડે. અને બીજી વાત, એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં જે માણસને તમારું કામ છે ને એ તમને રાતના 12 વાગ્યે પણ ગમે ત્યાંથી શોધી લેશે. એના માટે 24 કલાક અવેલેબલ રહેવાની કોઈ જ જરૂર નથી. સહમત છો મારી સાથે? શું આવતું હોય તો બહુ ચિંતા ના કરતા, હસી લેજો. એ તમને ગમે ત્યાંથી શોધી લેશે. અને 2 કલાક મોડા એટલે ઘરમાં આપણો બીજો એક ઓલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર કોકને આપી જ દીધું હોય, બરાબર, તો એ કોન્ટેક્ટ નંબર છે, એવી કોઈ ઇમરજન્સી ક્રિએટ થાય તો એમની પાસે એવા નંબર છે જ, બરાબર. એટલે આપણે બહુ ચિંતા ના કરવી. આપણે આપણી જાત માટે એક એવો સમય નક્કી કરી દેવો. અને બીજું સાવ સાદો સીધો મંત્ર છે સાહેબ, મોબાઈલ ફોન વગર વાસ્કોડી ગામા છેક યુરોપથી ભારત સુધી આવ્યો હતો, પોર્ટુગલથી છેક અહીંયા સુધી આવી ગયો હતો. તો આપણા વિદ્યાર્થીઓએ 25-30 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરી જ શકે. આપણે એમને સમજાવવું પડશે કે ભાઈ એના વગર પણ આપણે આ બધું કરી શકીએ છીએ. અને જેટલું સારું કામ થયું ને એ તો મોબાઈલની શોધ પહેલા થઈ ગયું છે. અને મોબાઈલની શોધ પછી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે, હ્યુમન ઇન્ટેલિજન્સને ટક્કર આપવા માટે આવ્યું છે. એટલે આપણે એના વગર ચલાવવું નથી, પણ એને કમ્પેટેબલ તો થવું પડશે. બીજું, હા, હવે તો માત્ર વિનાશ થાય છે. જી સર, થેન્ક યુ ભાર્ગવભાઈ ફોર યોર ઇનપુટ્સ. અવોઇડ સ્ક્રીન્સ 1 hour બિફોર બેડ ટાઈમ ટુ ઇમ્પ્રુવ સ્લીપ. સાહેબ, આ વ્યક્તિગત રીતે અનુભવ કર્યા પછી આપની સાથે હું વાત કરું છું. સુવાના 1 કલાક પહેલા આપણી ટેવ કેવી હોય ખબર છે? આવું કેટલા લોકો છે જે સહમત મારી સાથે થશે? કોઈનું રોશનીબેન આપનું માઇક, થેન્ક યુ. એવા કેટલા લોકો છે જે મારી સાથે સહમત થશો કે સૂતા પહેલા મોબાઈલની અંદર આપણે ગેમ રમવાની શરૂઆત કરી હોય, અથવા તો ખાલી સ્ક્રોલિંગ, જેને આપણે ડૂમ સ્ક્રોલિંગ કહીએ, ખાલી સ્ક્રીન જો આ રીતે ફરિયાદ કરતી હોય અને પછી તમે સુવા જાઓ તો તમને ક્યાંય સુધી નીંદર ના આવે. અને નીંદર ન આવે કારણ કે નિયમ એવો છે કે સૂતા પહેલા બ્રેનને રિલેક્સ કરવાનું હોય. આપણી તો તકલીફ છે કે સૂતા પહેલા આપણે ચેસ રમીએ, સૂતા પહેલા આપણે કાર્ડ્સ રમીએ, સૂતા પહેલા આપણે કોઈ સસ્પેન્સ થ્રિલર જોઈએ જે આપણા બ્રેનને આરામ કરવાને બદલે વિચાર કરવા માટે પ્રેરિત કરે. સહમત છો આપ મારી સાથે? આપ સહમત હો તો આપનું રિએક્શન અથવા તો કમેન્ટ
મારા માટે પ્રેરક બળ. યસ, જેને ડૂમ સ્ક્રોલિંગ કહેવાય. સાહેબ 1 કલાક પહેલા આપણે એને બંધ કરવાનું છે. એની બદલે આપણે 1 કલાક પહેલા આપણે હંશ સૂતા પહેલા આપણે જરાક જોઈ લઈએ. ખરેખર કોઈ નથી કરવાનું, એ ખરેખર નથી કરવાનું, છતાં આપણે કરીએ છીએ. ત્રીજું, રિપ્લેસ doom scrolling with hobbies, nature walks or journaling. રિપ્લેસ doom scrolling. આજે સ્ક્રીન ટાઈમ જે છે એને ઘટાડી કંઈક શોખનું પાલન કરીએ, કંઈક શોખ પૂરા કરીએ, કંઈક ચાલીએ, કંઈક બીજી લોકોની સાથે ચર્ચા વિચારણા કરીએ. હમણાં મેં એક વખત એક જગ્યાએ આમ જરાક એમ લાઇટ મૂડમાં એવું કહ્યું હતું કે એક વખત લાઇટ ચાલી ગઈ અને મોબાઈલનું ઇન્ટરનેટ રિચાર્જ નહીં હોય એટલે ઘરના વાઈફાઈ પર મોબાઈલ ચાલતો હતો અને એમાં લાઇટ ગઈ એટલે રાઉટર બંધ થઈ ગયું અને બીજો કાંઈ વિકલ્પ નહોતો તો બહાર શેરીમાં ચાલવા નીકળ્યા ત્યારે આપણને ખબર પડી કે આપણા પાડોશીઓ તો સારા છે, પાડોશીઓ સારા માણસો છે, એવો આપણને અહેસાસ થયો. કારણ કે આપણે ચાલવા નીકળ્યા ક્યારે હતા એ પહેલો પ્રશ્ન હોય. ચાલવા નીકળ્યા હોય તો પાછું આપણે ઓલું કાનમાં પૂમડાઓ ભરાવીને એટલે કે હેન્ડ્સ ફ્રી ભરાવીને આપણે માત્ર ને માત્ર આ કરતા હોઈએ, ગીત સાંભળતા હોઈએ તો આપણને ખબર કેમ પડે કે બાજુવાળો પણ સારો માણસ છે. અને ત્યાર પછીનું reconnect with people offline, real conversations matter. લોકોને આ વસ્તુ સમજાવવી એ એટલા માટે અઘરી છે કારણ કે આપણે આખી એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડથી ડિસ્કનેક્ટ નથી થવું. વિદ્યાર્થીઓ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત મારે કરવી છે. આપ 1 સેકન્ડ માટે હું સ્ક્રીન ચેન્જ કરું છું, આપને દેખાય એટલે મને થંબ ઇમ્પ્રેશન્સ આપજો. સ્ક્રીન પર લખ્યું છે હાઉ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ઇમ્પ્રૂવ હાયરિંગ ડિસિઝન્સ. સાહેબ હવે તો એમ્પ્લોયર્સ વિદ્યાર્થીઓના આ એક બીજા ન્યૂઝ તમારી સામે, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એન્ડ કરિયર રિસ્ક. તમે કોઈ જગ્યાએ સોશિયલ મીડિયા પર કરેલી કમેન્ટ્સ તમારી નોકરીમાં, તમારી રિક્રુટમેન્ટમાં બાધક બની શકે છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશો 18 વર્ષથી 16 વર્ષથી નાના ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરે છે. એની પાછળનું કારણ આવું પણ કંઈક છે. 2 દિવસ પહેલા કર્ણાટકા સરકારે પણ આવો નિર્ણય લીધો. તમને કદાચ ખબર હશે, કર્ણાટકા ગવર્મેન્ટ ઓલરેડી ટેકન ડિસિઝન્સ. તમને બતાવું, 1 સેકન્ડ આપ ચાલુ રાખજો. આર્યુ તમારી સ્ક્રીન સામે હમણાં આવે એટલે મને કહેજો, હું ફરી પાછી સ્ક્રીન શેર કરું છું એટલે તમે આરામથી એને જોઈ શકો. બરાબર, જુઓ તમારી સ્ક્રીન પર આવ્યું છે. 16 વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ ફોન અથવા તો સોશિયલ મીડિયા જે છે પ્રતિબંધિત કર્ણાટકાએ 2 દિવસ પહેલાં કર્યું. અને અહીંયા લખ્યું છે કે ટેક સિટી. સાહેબ એ તો ટેકનોલોજીથી ચાલતું સિટી છે. ટેકનોલોજી પર જીવતું આખું શહેર આવા નિર્ણયો લેવા માટે પ્રેરિત થાય તો આપણે આવા નિર્ણયો લઈએ તેમાં કશું ખોટું નથી. હવે કદાચ મોબાઈલ ફોન, પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે મોબાઈલ ફોન ન વાપરે થોડા પછાત એટલે કે આમ અભણ જેવા. સાહેબ હવે લોકો જે લોકો મોબાઈલ ફોન નથી વાપરતા એ લોકો લક્ઝરી એન્જોય કરે છે એવું કહીએ તો પણ ખોટું નથી. ન વાપરવો એવું નથી, પણ એનો સદુપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે વિચારવું રહ્યું. અને છેલ્લો મુદ્દો જેના માટે આપણે આજે ભેગા થયા છીએ, લીવ વાઇઝલી. યસ સર, આપણે ડબલ એન્જિનથી ચાલે એના વગર એટલે વાર લાગશે, 100% સર વાર લાગશે. પણ સારી રીતે જીવવા માટે શું કરવું જોઈએ? એટલે મેં પહેલો જ શબ્દ વાપર્યો, બેલેન્સ ઇઝ ધ ન્યૂ લક્ઝરી. છોડવાની વાત જ નથી, છોડી શકાય તેમ પણ નથી, પણ એને બેલેન્સ તો કરવું જ પડશે. બેલેન્સ બિટવીન વર્ચ્યુઅલ એન્ડ રિયલ વર્લ્ડ. કઈ કહી શકાય, કેવી રીતે થઈ શકે જોઈએ. સેટ બાઉન્ડ્રીઝ ફોર સોશિયલ મીડિયા યુઝ, ટાઈમ લિમિટ્સ, એપ બ્લોકર્સ આપણી પાસે છે જ. આવું બધું જ આવે છે. ટાઈમ સેટ કરી નાખો, ભાઈ હું
હું રહું છું સોશિયલ મીડિયા, હું 2 ડિવાઇસ વાપરું છું, 2 મોબાઈલ ફોન વાપરું છું, લેપટોપ વાપરું છું, ટેબ્લેટ વાપરું છું, પણ નક્કી કર્યું હોય કે આખા દિવસમાં 60 મિનિટ આને આપવું, તો ભાઈ 60 પછી 61 નહીં, પછી હું કટકે આપું તો પણ ભલે, નવરો હોઉં ને આપું તો પણ ભલે. હા, મોટા ભાગે જે લોકોએ મને જોયો હશે એમને કહી દઉં કે મારા મોબાઈલ ફોનની અંદર હું મોટા ભાગે કન્સ્ટ્રક્ટિવ કામ કરવા માટે મારા મોબાઈલના કે ટેબ્લેટના નોટપેડની અંદર હું મારા આર્ટિકલ્સ ટાઈપ કરવા માટે એ રીતે વાપરતો હોઉં છું, નહીં કે મારી સોશિયલ મીડિયા પ્રેઝન્સ માટે. એટલા માટે કે હું ઘરે પહોંચું ત્યારે મારો 3 વર્ષનો દીકરો માધવ રાહ જોતો હોય, મારા ભત્રીજા, મારી દીકરીઓ બધા રાહ જોતા હોય. એટલે હું નક્કી કર્યું હોય કે આર્ટિકલ લખવાનું કામ જે છે એ આપણે આપણા ફ્રી સમયમાં કરીએ. જે લોકોએ મારી સાથે ક્યારેક ટ્રાવેલિંગ કર્યું હશે એ લોકોને ખ્યાલ છે કે હું ટ્રાવેલિંગ જે છે એ ટ્રાવેલિંગ કરતી વખતે કાં ફિલ્મ્સ જોતો હોઉં જે મારે એકેડેમિક પર્પઝથી કામમાં હોય. હું લગભગ તમારામાંથી ઘણા લોકોના હું સ્ટેટસ પણ જોતો હોઉં, ખાસ કરીને નયન સર પાસેથી મને ગમતા વિડીયો હોય કે જેને હું એકેડેમિકલી ક્યાંક યુઝ કરી શકું, હું સરને તરત એવું કહું કે સર ફોરવર્ડ કરશો. સર મને મોકલે પણ ખરા, તો મેં સેવ કરીને પણ રાખ્યા હોય. એટલે હું હજી કહું, હું આનાથી અલિપ્ત છું કે અલિપ્ત રહેવા માંગુ છું કે આપણે સાવ 18મી સદીમાં જીવીએ છીએ એવું પણ કંઈ નથી. પણ એક બાઉન્ડ્રીઝ સેટ કરવાની વાત છે કે એક બાઉન્ડ્રી સેટ કરી નાખીએ કે આ આમ, કારણ કે એ તો કિલિંગ ટાઈમ. તમારામાંથી એવા કેટલા લોકો છે કે જેને એવો અહેસાસ છે કે એક વખત આ ચાલુ કર્યું પછી અડધી કલાક, પોણી કલાક ક્યાં નીકળી જાય ખબર નથી પડતી. ખાસ કરીને રીલ્સ જોવામાં, 15 સેકન્ડની રીલ્સ જોવા માટે આપણે બેઠા હોઈએ, પછી બધું પૂરું કરીએ ત્યારે આપણને એવો અહેસાસ થાય કે આ 15 સેકન્ડની બદલે આ તો 2 કલાક, 3 કલાક, અઢી કલાક વહી ગઈ. બરાબર? તો એને આપણે સેટ કરવાની જરૂર છે. એ બાઉન્ડ્રી સેટ કરવાની વાત છે. ઉપયોગિતા બંધ. ધારો કે હવે તમે કોકને એમ કહો કે ભાઈ આજે આખા દિવસમાં મારે 60 મિનિટ મોબાઈલ જોવાનો, તમે 60 મિનિટ જોઈ લીધું, હવે મારે તમને આજે ઇન્સ્યોરન્સનું પેમેન્ટ કરવાનું છે અને આજે છેલ્લો દિવસ છે, આજે નહીં થાય બીકોઝ આઈ હેવ સેટ માય બાઉન્ડ્રીઝ, તો એ તો ખોટી વાત છે. એ આપણે કરવાનું જ છે, એ આપણી નેસેસિટી છે. બરાબર? એટલે પેલું જ સ્ટેટમેન્ટ લખ્યું કે બેલેન્સ ઇઝ ધ ન્યૂ લક્ઝરી. પ્રાયોરિટીઝ સેટ કરવાની વાત છે. સોશિયલ મીડિયા પ્રેઝન્સ મારી અને તમારી પ્રાયોરિટીઝ ક્યારેય હતી નહીં, આજે પણ છે નહીં અને ક્યારેય હશે નહીં. યસ, આપણું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર જાય અને લોકો સુધી પહોંચે એ જરૂરી છે. હું રોજ જોતો હોઉં છું. સરે હમણાં આઈકેએસની સિરીઝ સરસ મજાની ચાલુ કરી છે અને આજે સર આઈ સુધી પહોંચ્યા છે, આલ્ફાબેટ આઈ સુધી. તો એ હું રોજ જોઉં છું, શોર્ટ વિડીયો રોજ. કેમ? તો કે એ જોયા પછી હું એમાંથી રોજ કંઈક પામું છું કે સર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ વિશે વાત કરે છે અને એમાં રોજ એક આલ્ફાબેટ લઈને કંઈક સરસ મજાની વાત સમાજ સુધી મૂકે છે. બિંગ અ ટીચર, આપણી રિસ્પોન્સિબિલિટીઝ સમાજ સુધી આ મેસેજ પહોંચાડવાની છે. જે લોકો મારી સાથે સોશિયલ મીડિયામાં કનેક્ટેડ છે એ લોકોએ પણ જોયું હશે કે મેં ક્યારેય આજ સુધીમાં એવી કોઈ કમેન્ટ નથી કરી, એવી કોઈ પોસ્ટ નથી કરી કે જેનાથી મને લાઇક્સ મળે, મારા સબસ્ક્રાઈબર્સ વધે કે લોકો મારા ફેન ફોલોઅર્સ થાય. આપણે વર્ચ્યુઅલ ફેન ફોલોઅર્સની કોઈ જ આવશ્યકતા નથી. આ વસ્તુ આપણે તો સમજીએ જ છીએ. આ મેસેજ આપણે આપણા બાળકો સુધી ટ્રાન્સફર કરવાનો છે, એમને આ મેસેજ ટ્રાન્સમિટ કરવાનો છે, ટ્રાન્સમિટ કરવાનો છે. એટલે આ બાઉન્ડ્રીઝ જે છે એ સેટ કરવાનું આપણે વિચારીએ. કોને મહત્વ આપીએ, કોને અગ્રતા ક્રમ આપીએ? તો કે સંબંધોને. યસ સર ભાર્ગવભાઈ, આપણા એ જ આપણા ફોલોઅર્સ છે, એટલે આપણે એમના કોઈ કમિટમેન્ટ્સની રિક્વાયરમેન્ટ, એ આપણી સાથે જ છે હંમેશા. સંબંધો ઉપર ધ્યાન આપીએ, જવાબદારીઓ ઉપર ધ્યાન આપીએ અને છેલ્લો મુદ્દો ધ્યાન આપીએ સેલ્ફ કેર, પોતાની જાતની જાળવણી, ફિઝિકલ એન્ડ મેન્ટલ બોથ. સાવ સાચું કહેજો, આ 3 કલાક કે 2 કલાક કે અઢી કલાક જો તમે સોશિયલ મીડિયા પર સ્પેન્ડ ના કર્યા હોત તો સેલ્ફ કેર કેવી રીતે હું તમને સમજાવું.
તમારામાંથી ને કેટલા લોકો સ્ટેટસ મૂકે છે? જવાબ મને પછી આપજો, પહેલા હું વાત પૂરી કરું. કેટલા લોકો સ્ટેટસ મૂકે છે? અને સ્ટેટસ મૂક્યા પછી 10મી મિનિટે જોવાની ટેવ છે કે મારું સ્ટેટસ કેટલા લોકોએ જોયું? હવે મને જવાબ આપો કે સ્ટેટસ મૂક્યા પછી વારે ઘડીએ જોવાની ઈચ્છા થાય કે આપણું સ્ટેટસ કેટલા લોકોએ જોયું. એવું કેટલા લોકો કરો છો? તમે ઈમાનદારી પૂર્વક, યાર હું પરિવારનો જ સભ્ય છું એટલે તમારે મને એકદમ ઓનેસ્ટલી જવાબ આપવાની જરૂર છે, બરોબર? તો જ મને ગમશે. મેસેજ કરશો તો કઈ મજા આવશે. મેસેજ બોક્સ વાંચવું છે, બરાબર? હવે એક વસ્તુ તમે વિચારો, કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશું કદાચનમ. આપણે આપણું કામ સ્ટેટસ મૂકવાનું હતું. રવિવારે મારા ટેણિયા માધવનો બર્થડે હતો તો હું આખા વર્ષમાં એક જ વખત સ્ટેટસ મૂકું છું, અને છેલ્લા 3 વર્ષથી, કારણ કે માધવ 3 વર્ષ પૂરા કરી ચોથામાં પ્રવેશ કર્યો. પણ હું સ્ટેટસ મૂક્યા પછી ક્યારેય જોતો નથી કે મારું સ્ટેટસ કેટલા લોકોએ જોયું. અને બીજું, આ મોબાઈલ ફોનમાં, મારા મોબાઈલ ફોનમાં મેં મારા પરિવારનું જ સેટિંગ ઓન રાખેલું છે, કારણ કે એ થર્ડ પાર્ટી મારું સ્ટેટસ જોવે કે ન જોવે ને રિએક્ટ કરે કે ન કરે મને કોઈ ફરક પડતો નથી, કારણ કે મેં મારા નિજાનંદ માટે સ્ટેટસ મૂક્યું હતું. કેટલાક સંબંધો શું કામ બગડે છે ખબર છે? મારી વાત પૂરી થાય પછી સહમત થાવ તો ઇમોજી આપજો અથવા તો મેસેજ કરજો. એટલે સંબંધો બગડે છે કે તમે મારું સ્ટેટસ જોયા પછી રિપ્લાય કેમ ન આપ્યો? સહમત છો? હા, બરાબર. નહીં, મૂકવું જ જોઈએ, મૂકો તો એમાંય ખોટું નથી, પણ પછી આપણે અપેક્ષા રાખીએ કે સ્ટેટસ મૂક્યું તો એ રિપ્લાય કેમ ન આવ્યો? સાહેબ, રિપ્લાય ન પણ આવે. હમણાં મેં ન્યૂઝપેપરમાં એક વાંચ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. કેમ? તો કે પત્નીએ કંઈક સ્ટેટસ મૂક્યું હશે સેલિબ્રેશન રિલેટેડ, ને પતિએ ખાલી જોયું પણ કામમાં હશે તો રિએક્ટ કરતા ભૂલી ગયો. સાહેબ, પેલો પ્રશ્ન, તમે રહ્યો છો તો એક જ ઘરમાં, તો રૂબરૂ જ કહી દો ને. આ ઇનડાયરેક્ટ કમ્યુનિકેશન કરવા માટેનો જે ટ્રેન્ડ ચાલુ થયો છે ને, એ તો સૌથી વધારે ઘાતક છે, બરાબર? એને વિચારો કેવું કે નસીબદાર ભાર્ગવભાઈ, એ વિચારવું પડશે. એટલા માટે કે વહેલો છૂટ્યો કદાચ જો લીવડો આવી ગયો હોય, કારણ કે આવું તો કાયમ માટે થયા કરે ભાઈ. અને રોજ કઈ આપણે 5 સ્ટેટસ હોય તો જોવા માટે ફ્રી પણ ના હોય. એટલે હવે તો આની એમ પણ વિચારવું કે સેલ્ફ કેર. તમારામાંથી એવા કેટલા લોકો છે કે ફેસબુક ઉપર એક સરસ મજાની પોસ્ટ મૂકી પછી 15મી મિનિટે આપણે ત્યાં લટાર મારવા જઈએ જોવા માટે કે મારી પોસ્ટ કેટલા લોકોએ જોઈ, ને કેટલા લોકોએ કમેન્ટ કરી, કેટલા લોકોએ લાઈક આપી, કેટલા લોકોએ શેર કરી, એવું જોવાની કેટલા લોકોને ટેવ છે? ખરેખર વેરી ઓનેસ્ટ. હા, તો શુભમભાઈ, મારી પોસ્ટ ઉપર ક્યારેક હું ફ્રી હોઉં ને મેં કોઈ કોમેન્ટ કરી હોય મેં જોઈ લીધું હોય તો વાત જુદી છે. બાકી લગભગ મેં પોસ્ટ કર્યા પછી કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશું કદાચ નહીં. મારે મારી સારી બાબત કોક સુધી પહોંચાડવી હતી ને વહેંચવી હતી, મેં મૂકી દીધી. હવે હરી જાણે અને હરીનું કામ જાણે. મારે એ શું કામ જોવું જોઈએ કે કેટલા લોકોએ શું કમેન્ટ? હા, હું કોમેન્ટ વાંચતો હોઉં ને અનુકૂળતા હોય, મેં જોઈ હોય તો હું કમેન્ટ કરું. અને હા, સારી બાબત હશે ને લોકોને ગમશે તો કમેન્ટ કરશે જ, તેને કરે ખરા. હું વાંચી લઉં તો હું એને વિથ ડ્યુ રિસ્પેક્ટ, આમાંથી કેટલા બધા લોકો મારી સાથે કનેક્ટેડ છે અમને ખબર હશે કે ઘણી વખત તમારી કમેન્ટનો જવાબ મેં સોશિયલ મીડિયા પર નહીં આપ્યો હોય તો મેં વ્યક્તિગત રીતે તમને મેસેન્જરમાં આપ્યો હશે, તો વોટ્સએપમાં આપ્યો હશે. એના તો સાક્ષી આ ક્લાસમાં ઘણા બધા લોકો છે, બરાબર? અને શું કામ? કારણ કે આજે હું સોશિયલ મીડિયા પર એ પબ્લિક કોમેન્ટ કરીશ તો કદાચ કોઈક એમ કહેશે કે ભાઈ મારી કોમેન્ટ ઉપર રિપ્લાય ન કર્યું, એની બદલે હું તમને વ્યક્તિગત રીતે કરી દઉં તો તમને ખબર તો પડે કે એને વાંચ્યું. એટલે ફરી પાછો, જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે બાબતો સારા સંવાદ માટે સર્જાઈ હતી એ વિવાદમાં પરિણમે
એવું ન ઈચ્છતા હોઈએ તો આ ત્રીજો પોઈન્ટ એટલે કે સેલ્ફ કેર આપણે યાદ રાખવું પડે. આમ સેટ કરવાની વાત છે. નથી કરવું એમ નથી, કરવું છે, પણ એ ટેવ જ ન પાડીએ તો આવું થાય છે. અત્યારે આવું થાય છે. તમારા બર્થડે ઉપર મેં ફોટો મૂક્યો હોય એટલે મારા બર્થડે ઉપર તમારે ફોટો મૂકવો જ પડે. અને જો તમે ન મૂક્યો હોય તો આપણા સંબંધો જે છે એ ડિસ્ટર્બ થવા માંડે. કેમ? તો કે તે મારા બર્થડેને યાદ કર્યો, હું ભૂલી ગયો. સાહેબ હવે આપણે તો આ સ્ટેટસ, આ તો ઓલું કેવું છે ખબર છે, ચાલને ભેરું સ્ટેટસ રમીએ. આપણે અહીંયા ચાલને ભેરું સ્ટેટસ રમીએ એ કરવા માટે થોડા આવ્યા છીએ. આપણી પાસે બીજું ઘણું બધું છે. એટલે હું તો ઘણી વાર એવું કહું કે स्क्रीन की चकाचौंध में खुद को खोना मत तुम, हर क्लिक से पहले जरा ठहर के सोचना तुम, हर ट्रेंड जरूरी नहीं, हर शोर सच नहीं, जो चमके हर बार वही जीवन का लक्ष्य नहीं. એ જીવનનું લક્ષ્ય એ થોડું છે કે એ આપણે એ રમ્યા જ કરીએ. તો એમાંથી ને થોડાક બહાર આવીએ તો આપણે સેલ્ફ કેર ઉપર કામ કરી શકીએ એવું કહેવાય. અને છેલ્લું, યુઝ ટેક ટુ લર્ન, ગ્રો એન્ડ કનેક્ટ, નોટ કન્ઝ્યુમ. કોઈ પણ કન્ટેન્ટ મૂકતા પહેલા, કોઈ પણ કન્ટેન્ટ ક્લિક કરતા પહેલા 3 પ્રશ્ન આપણી જાતને પૂછવાના. પહેલું, લર્ન, આમાંથી મને કંઈ શીખવા મળશે, અથવા તો આ કન્ટેન્ટ હું મૂકીશ તો એમાંથી કોઈને કંઈ શીખવા મળશે, એમાંથી કોઈ કંઈક નવું પામશે. બીજું, ગ્રો, આ વસ્તુથી મારો વિકાસ થશે અથવા તો મારા કન્ટેન્ટથી કોઈકનો વિકાસ થશે. અને ત્રીજું, કનેક્ટ, મારું લોકો સાથેનું અનુસંધાન વધશે અથવા તો લોકોનું મારી સાથેનું અનુસંધાન, જોડાણ વધશે. સાહેબ આ 3 ચેક બોક્સ છે, ટિક બોક્સ છે. આ 3માંથી એકેય જગ્યાએ જો યસ ટિક થાય ને તો આપણે એવું માનવાનું કે આપણે જે કરી રહ્યા છીએ એ બરાબર છે, એમાં આપણે કોઈ ફેરફારને પામી શકીએ. અને આના માટે આપણે શું કરી શકીએ એ વાત કરતા પહેલા મારા 3 મુદ્દાઓ અહીંયા પૂરા થાય. ક્લિક વાઇઝલી, લીવ વાઇઝલી એન્ડ લીવ વાઇઝલી. આપ મારી સાથે સહમત છો તો હું આગળ વધું અને આપણે વાત કરીએ કે ટીચરનો રોલ શું. હેનરી એડમ્સ એવું કહેતા કે a teacher affects eternity. They can never tell where their influence stops. ટીચર ક્યારેય એવું ન કહી શકે કે એનું ઇન્ફ્લુઅન્સ, એની અસરકારકતા ક્યાં જઈને ઊભી રહેશે. સાહેબ ટીચર એટલો પાવરફુલ છે અને ટીચર એટલો બધો પાવરફુલ છે કે અહીંયા આપણો રોલ માત્ર ને માત્ર ઇન્સ્ટ્રક્ટર નથી, આપણે એમના મેન્ટર્સ છીએ. અને ખાસ કરીને આ ડિજિટલ એજમાં મારી જે અધૂરી વાર્તા હતી એનો પાર્ટ મારે તમને અહીંયા પૂરો બતાવવો છે અને એ પૂરો જોઈ લેજો. આપણે ઓલી વાત પહેલા ચાલુ. जैसे जैसे वो स्क्रीन में गहरा उतरता गया, उसके मन का बगीचा मुरझाने लगा. उसकी खुशी अब दूसरों की प्रतिक्रियाओं पर निर्भर करती थी. अगर उसे कम लाइक्स मिलते तो उसका दिन उदास हो जाता. वो बेचैन और चिंतित रहने लगा, जैसे एक पक्षी पिंजरे में बंद हो. एक दिन उनकी प्यारी शिक्षिका अदिति मैम ने कक्षा में एक महत्वपूर्ण चर्चा शुरू की. उन्होंने कहा, बच्चों, यह तकनीक एक दोधारी तलवार की तरह है. जब इसका उपयोग सीखने और रचनात्मकता के लिए किया जाता है तो ये हमें सशक्त बनाती है, हमारे ज्ञान के पंखों को फैलाती है. लेकिन उन्होंने अपनी बात जारी रखी, जब इसका उपयोग अंतहीन स्क्रॉलिंग और दिखावे के लिए किया जाता है तो ये हमारी शांति का चोर बन जाती है. ये हमारे समय, हमारी ऊर्जा और हमारी वास्तविक खुशियों को चुरा लेती है, जैसे एक अदृश्य चोर. अदिति मैम ने समझाया, सोशल मीडिया का एक छिपा हुआ पहलू है. ये हमें एक दूसरे से जोड़ता है, लेकिन कभी कभी हमें खुद से दूर कर देता है. हमें अपने बगीचे को फिर से हरा भरा करना होगा. आरव और अन्य छात्र ध्यान से सुन रहे थे.
अदिति मैम की बातों ने आरव के दिल को छू लिया। उसे एहसास हुआ कि वो अपने असली बगीचे को भूलकर एक आभासी दुनिया में खो गया था। उसने और उसके दोस्तों ने एक डिजिटल डिटॉक्स का संकल्प लिया। उन्होंने एक दूसरे से वादा किया, क्लिक विद केयर माइनस सावधानी से क्लिक करेंगे, सोच समझकर हर चीज़ को देखेंगे, लीव अननेसेसरी स्क्रॉलिंग, अनावश्यक स्क्रॉलिंग छोड़ देंगे, समय बर्बाद नहीं करेंगे, और सबसे महत्वपूर्ण, लिव हैप्पीली इन रियलिटी माइनस वास्तविकता में खुशी से जिएंगे, असली दुनिया के अनुभवों को अपनाएंगे। उन्होंने अपने फ़ोन को एक तरफ रखकर बाहर खेलना, पढ़ना और बातें करना शुरू कर दिया। अदिति मैम ने मुस्कुराते हुए कहा, याद रखो बच्चों, क्लिक वाइजली एंड लीव वाइजली टू लिव वाइजली। समझदारी से क्लिक करो और समझदारी से छोड़ो, ताकि समझदारी से जी सको। आरव का मन का बगीचा अब फिर से खुशियों से महक रहा था। I hope the message is very much clear and loud for everyone. હવે ટીચર શું કરી શકે? તો ટીચરનો રોલ આવો કંઈક છે. પહેલું, ટીચ ડિજિટલ લિટરસી. એમને સાચી સારી માહિતી અલ્ગોરિધમ્સથી વાકેફ કરીએ. અલ્ગોરિધમ્સ એટલે શું? તમારામાંથી એવું કેટલા લોકોને એવો ખ્યાલ છે કે તમે કોઈ વસ્તુની ઘરમાં ચર્ચા કરતા હો, દાખલા તરીકે તમે એવું નક્કી કરો કે અમારે ગોવા ફરવા માટે જવું છે, કે જુનાગઢ ફરવા માટે જવું છે, કે બોમ્બે ફરવા માટે જવું છે. થોડી વાર પછી તમે કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા એપ ઓપન કરો એટલે તમને અલગ અલગ પ્રકારની ટુરિઝમની જાહેરાતો જોવા મળે. તમને કદાચ ખબર હશે, તમે લોકો જ્યારે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે તમારું માઇક જે છે એ એક્સેસ કરવાના રાઇટ્સ આપણે એમને આપીએ છીએ. કેટલા લોકોને ખ્યાલ છે? આપણી ગેલેરી એક્સેસ કરવાના રાઇટ આપીએ છીએ, આપણું માઇક એક્સેસ કરવાના રાઇટ આપીએ છીએ. એટલે મને ને તમને એમ છે કે હું ને તમે ફોનને આ રીતે એક જ સેકન્ડ હું જરાક વાત કરું છું, બરાબર, હું જરા કેમેરા ઓન કરી લઉં એક જ સેકન્ડ, એટલે તમે મને જોઈ શકો. આઈ હોપ કે હવે માઇક ઓન, કેમેરા ઓન થઈ જશે. એક જ મિનિટ. યસ, મને ને તમને એમ છે કે મારો ફોન આમ કરી બંધ કરીને બાજુમાં મૂકી દઉં તો હું દુનિયાથી અલિપ્ત થઈ જાઉં, તો સાહેબ એવું નહીં થાય. આ બાળકોને શીખવવાની જરૂર છે કે હવે આપણે ડિજિટલ ચોરે આવીને બેઠા છીએ. તમને પહેલાં ખબર હશે કે ગામડામાં પહેલાં ચોરા સિસ્ટમ હતી, ત્યાં લોકો બેસતા અને આજુબાજુની બધી વસ્તુઓ નિહાળતા. આજે આપણે જગતમાં ડિજિટલ ચોરે જઈને બેઠા છીએ. આપણી વાતો પણ ગુપ્ત નથી, સિક્રેટ્સ નથી. તમે એક કામ કરજો, તમે કોઈ પણ પ્રકારની ગૂગલ પર જઈ વોશિંગ મશીન સર્ચ કરી 15 મિનિટનો આરામ કરજો અને ફરી તમે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા એપ પર જઈને જોશો એટલે તમને ખબર પડશે કે તમને વોશિંગ મશીનના સર્ચ ફિલ્ટર્સ આવવા મળશે, અલ્ગોરિધમ્સ. આ જ સમયે મને અને તમને પહેલો વિચાર આવવો જોઈએ કે આપણા પરિવારના લોકો પણ આપણા મનમાં શું ચાલે છે એ જાણવા માટે થઈને સક્ષમ નથી અને પ્રયત્નો નથી કરતા. તો આ ડિજિટલ દુનિયાને કેમ ખબર પડી કે આપણે શું વિચારીએ છીએ? આવો વિચાર જે દિવસે મને ને તમને આવવા મળશે ને એ દિવસે આપણે થોડુંક એ બાબતે એલર્ટ થઈ જશું. આપણે તો ઘણી ખરી જિંદગીમાંથી ને વર્ષો કાઢ્યા, પણ આ બાળકો માટે તો હજી આ જ ડિજિટલ એજમાં જીવવાનું છે. એને પહેલાં ડિજિટલ લિટરસી શીખવાડીએ એ શું છે, રેકગ્નાઇઝ મિસઇન્ફોર્મેશન, ખોટી માહિતી ક્યાં છે, કેવી રીતે છે, એના માટે આપણે એમને શીખવું પડે. એ સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. બીજું શીખવવાનું છે મોડલ માઇન્ડફુલ ઓનલાઈન બિહેવિયર. ઓલવેઝ બી રિસ્પેક્ટફુલ એન્ડ થોટફુલ ઓન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. કારણ કે મને ને તમને ખબર નથી કે મારા અને તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ક્યાં જઈને ઊભા રહેશે. તમે જે વાત કરો છો એ વાતનો બીજા કોઈક કેવી રીતે અર્થ લેશે. એક વસ્તુ યાદ કરવી, ડોન્ટ બી ધ પાર્ટ ઓફ ટ્રેન્ડ એન્ડ ટ્રોલ. વચ્ચે તમારામાંથીને કેટલાક લોકોને ખબર હશે કે એક બેને સરસ મજાનું એક આખું પોતાનો હકીકત બનાવ મૂક્યો હતો કે એમને વચ્ચે તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર એક સાડી, એટલે કે સાડીની અંદર કોસ્ચ્યુમ્સના ફોટોગ્રાફ, વિન્ટેજ ફોટોગ્રાફીની એક ક્રેઝ ચાલ્યો હતો, એક ટ્રેન્ડ ચાલ્યો હતો. કેટલા લોકોને ખબર છે? ખાલી એમાં તમારો ફેસ જ હોય, આપણને એવું લાગતું હતું. પણ એક બેને એવું કીધું કે ભાઈ મારે અહીંયા લેફ્ટ શોલ્ડર ઉપર એક મોલ, એક તલ છે, તો મારા ફોટોગ્રાફની અંદર સાડી નીચે તલ પણ આવ્યો. એનો મતલબ એવો સિમ્પલ થાય કે માત્ર તમારો ફેસ જ ત્યાં ગોઠવતું નથી,
અલગ અલગ વખતે અલગ અલગ રીતે તમે ચડાવેલા ફોટોને ધ્યાનમાં રાખી આખું તમને પોતાને એ મોડેલિંગ કરી અને તમારો પોતાનો જ ફોટો પ્રિપેર કરવાનો પ્રયત્ન કરેલ છે. અને તમે એટલી હદે આપણે એલર્ટ થવાની જરૂર છે કે એ કોઈ પ્લેટફોર્મ જે છે એ કોઈ પ્લેટફોર્મ તમને કંઈક આપતું હોય. એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં કોઈ વસ્તુ તમને ફ્રી મળતી નથી. આપણા ફેફસા ચાલુ છે ને ત્યાં સુધી ઓક્સિજન ફ્રી મળે છે, બાકી હોસ્પિટલમાં તો એના પૈસા થાય. નથિંગ ઇઝ ફ્રી ઓફ ચાર્જ. એ તમારો ડેટા લેશે. આ ડેટા એટલે તમારી પ્રાઇવસી, તમારા ફોટોગ્રાફ્સ, અને આપણે એને સામેથી આપીએ પણ છીએ. આજે જેમને એક્સપેરિમેન્ટ કરવો હોય એમને એક્સપેરિમેન્ટ કરવાની છૂટ. તમે જો કોઈ એઆઈ ટૂલની વાત કરતા હો તો જે એઆઈ ટૂલને તમે વાપરતા હો ને, બરોબર, આટલા વખતથી એઆઈ ટૂલ તમે વાપરતા હો, જે એઆઈ ટૂલ વાપરતા હો એને ખાલી એટલું કહેજો કે એસેસ માય પર્સનાલિટી ઓન ધ બેસિસ ઓફ માય પ્રીવિયસ સર્ચ. મેં આગલા કરેલા સર્ચને આધારે મારી પર્સનાલિટી માટે તું કંઈક કે, અને પછી એ જે કે એ સાંભળજો. એ ખોટું નહીં બોલે. આઈ હેવ એક્સપેરિમેન્ટેડ. આ બધા અનુભવો આ બાળકોની સાથે હું વાત કરીને કહું છું. આ એક્સપેરિમેન્ટ, કારણ કે તમે જ કરેલું સર્ચ તમારી પર્સનાલિટી નક્કી કરે છે. યોર સર્ચ ડિફાઇન્સ યોર પર્સનાલિટી. કારણ કે એ તો તમને ઓળખતું નથી, એટલે આવું બનશે. મેં પૂછ્યું છે, કારણ કે એને મારા માટે પેલો જ વર્ડ વાપર્યો કે યુ આર વેરી મચ ક્યુરિયસ. અને વાત એ સાચી છે, મને બહુ ક્યુરિયોસિટી હોય એટલે હું કંઈક પૂછ કરતો હોઉં. પાછું હું એક વસ્તુમાં સેટિસ્ફાઈ ન થાવ એટલે એને ક્રોસ ચેક કરું. કોઈ વસ્તુ ઉપર સીધો જજમેન્ટ પર ના આવું એટલે એ મને કહે છે કે યુ આર નોટ જજમેન્ટલ. હું રૂબરૂ ત્યાં આવીશ ત્યારે મારી પર્સનાલિટીનું એસેસમેન્ટ હજી એમને સર્ચ ફિલ્ડ રાખ્યું છે એ હું તમને ત્યાં બતાવીશ. તો એ આપી શકે, એ આપે, તમારા પ્રીવિયસ સર્ચના આધારે નક્કી કરે, કારણ કે એમની પાસે પોતાના જૂના અલ્ગોરિધમ્સ, એ તો હું સાચવીને રાખીશ. ત્યાર પછી ક્રિએટ સેફ સ્પેસીસ. Encourage open conversations about online experiences, cyberbullying and digital stress. જો કદાચ આ સેફ સ્પેસ ક્રિએટ થઈ હોત તો ઓલી જે ઘટના બની એક ગેમને કારણે, આ તો એક ગેમ, આપણા કોરિયન લવ ગેમ આપણા ધ્યાનમાં આવી. એ પહેલા બ્લુ વેલ હતી, એ પહેલા પબજી હતી. આવી બ્લુ વેલ હતી જ ને, તમને નાના નાના ટાસ્ક આપે ને પછી એમ કે તમારા બોડી પર આ રીતે કરો ને પછી આ રીતે કરો ને પછી તમે સ્ક્રેચ કરો ને, બરાબર. આવું કેટલું બધું તમને કહે. મારો પહેલો ક્વેશ્ચન, જ્યારે એ લોકો ડિજિટલ ટ્રેપમાં ફસાણા, આ કાંઈ પહેલે દિવસે બનેલી ઘટના ન હોય, આ મહિનાઓ સુધી ચાલેલી ઘટનાઓ હોય, તો કોઈએ એવું કેમ ધ્યાન ન રાખ્યું ને 1 મહિના 2 મહિના 3 મહિના સુધી કોઈના ધ્યાનમાં પણ આ ન આવ્યું કે સાલું અહીંયા સુધી આ વાત પહોંચી ગઈ. એન્કરેજ ઓપન કન્વર્સેશન્સ. એમની સાથે વાત કરતા રહ્યો, એમને કહેતા રહ્યો, આપણા અનુભવો શેર કરતા રહ્યો કે મારી સાથે આવું થયું હતું, આ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. એટલે તરત વિચારશે ભાઈ આ મારા ટીચર સાથે આવું થયું હતું તો વાત સાચી હોય, એ તો મારા કરતા મોટા છે, વધુ ભણેલા છે, વધુ એની યારે જો આવું થયું હોય તો આપણી યારે તો થાય, આપણે તો ધ્યાન રાખવું જ પડે. આ અત્યારનો આ સમય સાયબર બુલિંગ, ડિજિટલ સ્ટ્રેસ, ડિજિટલ ટ્રેપનો છે. હું તો સ્ટ્રેસ એ નથી, ડિજિટલ ટ્રેપ. તો એમાં ક્યાંક ન આવી જાય એના માટે આપણે સ્ટુડન્ટ્સને ઓરિએન્ટ કરીએ. અને છેલ્લું, એમને એક પર્પઝ આપો, એક હેતુ આપો. એને એવું કહો કે તું ભરપૂર મોબાઈલ વાપર, ના નથી, પણ એમાંથી કંઈક શીખ. એક શ્રીનાથ કરીને એક રેલવે સ્ટેશન પર, આ સત્ય ઘટના છે કે શ્રીનાથ રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતા હતા અને રોજ રાત્રે રેલવે સ્ટેશન જાય. સ્ટેશન માસ્ટરને કહ્યું કે ઓલા વાઈફાઈનો પાસવર્ડ રેલવેનો લઈને રોજ રાત્રે એક્સેસ કરે. એટલે સ્ટેશન માસ્ટરને એમ કે આ તો યંગ છોકરો જ 18, 19, 20 વર્ષનો, એટલે રાતના બેઠા બેઠા ફિલ્મ્સ ને યુટ્યુબ ને એવું કંઈક જોતો હશે કે કંઈક ઓટીટી પ્લેટફોર્મ જોતો હશે. સાહેબ 1.5-2 વર્ષ પછી છોકરાએ સ્ટેશન માસ્ટરને કીધું સાહેબ મને એક ટિકિટ બુક કરાવી દો ને, મારે કામ છે એટલે બહારગામ જવું છે. સ્ટેશન માસ્ટરે ટિકિટ બુક કરાવી દીધી ને છોકરો બહારગામ જઈ આવ્યો અને પાછો આવ્યો.
પાછો આવ્યો. પછી 2 મહિના પછી એને સ્ટેશન માસ્ટરને કહ્યું કે સર હું કાલથી હવે નહીં આવું, કાલથી કુલી તરીકે કામ નહીં કરું. કેમ, શું કરવું છે? તો કે મેં કર્ણાટકા પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ 1ની એક્ઝામ ક્લિયર કરી છે ને મારું ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટિંગ થયું છે. એને ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે મેં તો રેલવેના વાઈફાઈ વાપરીને હું ભણ્યો છું સાહેબ, મારી પાસે તો કોઈ સાધન જ નથી. તો એવું નથી કે ખરાબ છે. જે પોષતું તે મારતું છે આ સદાક્રમ કુદરતી. ભાર્ગવભાઈ, આપ તો ગુજરાતીના છો એટલે જે પોષતું એ જ મારતું. પણ હવે એ મારે એના કરતાં આપણને પોષણક્ષમ બનાવે એવા કંઈક આપણે પ્રયત્ન કરીએ તો એમાં ક્રિએટિવિટી પણ વધે, કોલોબરેશન અને લર્નિંગ એટીટ્યુડ પણ બાળકનો વધે. મને અહીંયા આપવામાં આવેલો સમય પૂરો થાય છે એ પહેલાં એક નાનકડો એવો વિડીયો તમને બધાને ગમે એવો પછી આપણે પૂરું કરશું. હજી મોડું નથી થયું, આપણે સમયસર પાછા વળી શકીએ એમ છીએ. હજી પાછા વળવામાં બહુ મોડું નથી થયું અને આપણે વળી શકીએ એમ પણ છીએ અને આવનારી પેઢીને વાળી શકીએ તેમ પણ છીએ. એટલે મને એવું લાગે છે કે આપણે ખૂબ સારું કામ કરવા સક્ષમ છીએ. ये दौर है डिजिटल, ये दौर है डिजिटल, रफ्तार बहुत तेज है और हाथ में दुनिया है पर दिल फिर भी निस्तेज है. हर उंगली में शक्ति है, एक क्लिक का खेल, बना दे पहचान नहीं या कर दे मन को झेल. हम जुड़े हुए हैं सबसे पर खुद से इतने दूर क्यों, ऑनलाइन हरदम रहते हैं और हमारा सुकून मजबूर क्यों. आज शुरुआत करेंगे खुद से एक वादा, आज शुरुआत करेंगे खुद से एक वादा. तकनीक रहे साधन बस, जीवन न बने एक इरादा. क्लिक भी होगा जागरूक, क्लिक भी होगा जागरूक, विराम भी होगा सही और जीना सीखेंगे फिर से सच्चा सरल और सही. जीना सीखेंगे फिर से सच्चा सरल और सही. थैंक यू वेरी मच. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપે ખૂબ સુંદર વાત કરી અને અમને સૌને ખૂબ ખુશ કરી દીધા. જે કંઈ પણ આશા અમારી પાસે હતી અમને એવું હતું કે આજે મનીષ સર છે તો મજા જ આવવાની છે અને એમાં અમે લોકો ખરા ઉતર્યા છીએ. થેન્ક યુ સો વેરી મચ. હવે આપણા સેશનના અંતે હું વિનંતી કરીશ આદરણીય ઉપાચાર્ય શ્રી પ્રોફેસર રોહિણીબા જાડેજા મેડમને કે મેડમ આપ આભાર દર્શન કરો. પ્રોફેસર રોહિણીબા જાડેજા. Thank you so very much, sir. ઓમ શ્રી ગુરુવે નમઃ. આદરણીય આજના વક્તા શ્રી આપણા પરિવારના મનીષભાઈ રાવળ, આપણા કર્મઠ અને
હર વખતે આપણને પ્રેરણા આપનાર આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર નાગર સાહેબ, સર્વ અધ્યાપક મિત્રો, સૌથી પહેલા આપ નો આભાર માનું મનીષભાઈ કે 3 દિવસ પહેલા રૂબરૂ મળવાનું થયું કેસીજી ખાતે શુક્રવારે, અને આજે મંગળવારે ફરી પાછા ઓનલાઈન પણ મળવાનું થયું એ સદભાગ્ય માનું છું. અને હર હંમેશની જેમ આપની આગવી શૈલીમાં આપે ખુબ સરસ રીતે સર આ ત્રણેય બાબતો જે છે ક્લિક વાઈઝલી, લીવ વાઈઝલી, લાઈવ વાઈઝલી, ખૂબ સરસ રીતે ઇફેક્ટિવ સચિત્ર ઉદાહરણો, ઇફેક્ટિવ વિડીયોઝ અને આપની આગવી શૈલીમાં હળવી છતાં અસરકારક શૈલીથી આપે વાત કરી. કેવો અતિરેક થઈ રહ્યો છે વિશ્વની અંદર, કેટલા 60% વસ્તી છે એ સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે, અને એનો આપે ચિતાર આખો ઉદાહરણ સહિત આપ્યો. સાવ સાચી વાત છે સાહેબ. ચોપાટી ઉપર રહું છું ત્યારે હંમેશા જયારે ચોપાટી પર વોકિંગમાં જવાનો જયારે મોકો મળે ત્યારે સળંગ લાઈન સર આપકે છે એમ બધા હસબન્ડ વાઈફ પણ ઇવન બાજુબાજુમાં બેઠા છે તો પોતપોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત છે. એમ લાગે આપણને એમ થાય કે ક્યાં તો અહીંયા બેસવાનો મતલબ જ નથી નિસર્ગની અંદર. એટલે માણસ જાણે કુદરત થી દૂર થતો હોય એવું આપણને અહેસાસ થાય છે. અમે એટલા સદનસીબ છીએ સર કે અમારે ત્યાં ફોન છે એ હમણાં જ એલાઉડ કર્યો છે, અને એ ફક્ત આવા કોઈ ફોર્મ કે ઓનલાઈન કઈ સેશન હોય એના માટે, બાકી સ્વિચ ઓફ રાખીને વિદ્યાર્થીઓ બેસે છે. અને જયારે અધ્યાપકની હાજરીમાં જ એમને ખોલવાનું હોય છે. એટલું અમે કરી શક્યા છીએ સર. એ નથી ગમતું અત્યારની જનરેશન ને, પણ એ અહીંયા એલાઉડ નથી. એના અમે સદનસીબ માનીએ છીએ. એટલું કરી શકીએ છીએ કંટ્રોલ આપણે. અને જેમ સર આપે વાત કરી એમ સોશિયલ મીડિયાનું એડિક્શન એટલું બધું કે જે સામાજિક સંબંધોને પણ બગાડનારું છે. ભયસ્થાનો ઘણા બધા છે. મેન્ટલ હેલ્થ બગાડે છે, સોશિયલ હેલ્થ બગાડે છે, સંબંધોને તોડે છે. બિલકુલ સાચી વાત કરી આપે. ત્રણેય બાબતોને સચોટ રીતે અમારા સમક્ષ આપના પ્રેઝન્ટેશન દ્વારા ખુબ સુંદર રીતે રજૂ કરી સર. અને હાર્ડ બી ઉતરી જાય ને એ રીતે, એટલે આદર્શ ગુરુ કહી શકાય સર. ભલે અમારાથી અમારા નાના ભાઈ છો, પણ ટીચિંગ જે પાવર છે આપનો એ એટલો સુંદર છે સર, કે ખરેખર હું ગુરુકુળ મહિલા કોલેજ વતી, મિત્રો વતી, કાગલ સાહેબ વતી આપનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું. આપ અમારા પરિવારના સભ્યો છે, હંમેશા અમારી સાથે જોડાયેલા